કઈ રીતે યુરોપિયન પ્રજા અહીંયા આવે છે અને અહીંયા આવી જે અંગ્રેજો જે છે બરાબર, જે ઈસ્ટ ઇન્ડિયા કંપની છે, આ ઈસ્ટ ઇન્ડિયા કંપની મિત્રો કઈ રીતે અલગ અલગ જે વેપારી કંપની હતી એને ભારતની અંદરથી દૂર કરી. મિત્રો આ જે ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી એને કઈ રીતે એવું કહી શકાય કે અલગ અલગ પ્રકારે એને એક વેપારીમાંથી શાસક બની જાય છે, સત્તાના સૂત્રો પોતે ધારણ કરી લે છે. એટલે મિત્રો ક્યાંક તમે જુઓ તો પ્લાસીનું યુદ્ધ હોય, બંગાળનું યુદ્ધ હોય, મૈસૂર જે છે બરાબર, મૈસૂર એંગ્લો વિગ્રહ હોય એટલે કે મૈસૂરનો જે ટીપુ સુલતાન હૈદર અલી છે એની સાથેના યુદ્ધ હોય, સાથે સાથે મરાઠા સાથેના યુદ્ધ હોય. આ બધે બધાની અંદર ક્યાંક ને ક્યાંક રીતે મિત્રો એવું કહી શકાય કે જે અંગ્રેજો જે છે આ અંગ્રેજોએ વર્ચસ્વ જમાવી દીધેલું અને ખૂબ લાંબા સમયથી મિત્રો એવું કહી શકાય કે અંગ્રેજો એટલું બધું શોષણ કરેલું કે જેના કારણે એમનો એક જ ધ્યેય હતો, ગમે તે થાય ઇંગ્લેન્ડના ભારતના ભોગે ઇંગ્લેન્ડના સમૃદ્ધ બનાવવું. મિત્રો આપણે અત્યારે વાત કરવાની છે 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામની. આજે 1857 નો જે સ્વાતંત્ર્ય સંગ્રામ છે ભાઈ શા માટે થયો, એના પાછળના કયા કયા કારણો હતા. આ 1857 નો સ્વાતંત્ર્ય સંગ્રામ જે છે આ સમયગાળાની અંદર કયા કયા વિસ્તારોની અંદર આ સંગ્રામ ઉઠ્યો, આ સંગ્રામે ભાગ ભજવ્યો, એના વિશેની ચર્ચા આપણે કરવાની છે બરાબર. શરૂઆત આપણે જો બહુ ડિટેલમાં નથી જવાનું, જે પ્રમાણે આપણે બાઉન્ડ્રી છે એની અંદર રહીને જ આપણે એની ચર્ચા કરવાની છે. આમ જોવા જઈએ તો એક ઓવરવ્યૂ તમને કહી દઉં કે આ 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામની અંદર જે પરિબળો હતા કયા કયા, તો એક છે તત્કાલીન પરિબળ, એક કયું કહી શકાય, એક છે તત્કાલીન પરિબળ. આ તત્કાલીન પરિબળ એટલે શું મિત્રો? એવું કહેવાય કે લગભગ 1757 ની અંદર એક યુદ્ધ થયું હતું, યાદ કરો 1757 ની અંદર એક યુદ્ધ થયું હતું જે અંગ્રેજોએ સૌથી પહેલા ભારતીય જોડે જે યુદ્ધ કરેલું હોય એ 1757 માં હતું. કયું યુદ્ધ હતું મિત્રો? પ્લાસીનું યુદ્ધ હતું. આ પ્લાસીનું જે યુદ્ધ છે, પ્લાસીના યુદ્ધથી માંડી અને 1857 એટલે કે લગભગ કેટલા વર્ષની વાત છે? 101 વર્ષની વાત છે મિત્રો. એવું નહોતું કે ભારતની અંદર બીજી પહેલા કોઈ વિદેશી પ્રજાઓ નહોતી આવી. ભારતની અંદર ઘણા બધા લોકો એટલે કે યવનો આયા, ગ્રીક આયા, પહલવો આયા, ઘણા બધા લોકો આયા છે. સલ્તનત કાળ છે, મુગલ કાળ છે, લાંબા સમય સુધી અનેક લોકોએ ભારત ઉપર શાસન કર્યું છે. પરંતુ મિત્રો અંગ્રેજોનું જે આ 100 વર્ષનું શાસન હતું એને ભારતને કંગાળ કરી દીધું. ક્યાંક આર્થિક નીતિ જે છે એટલે કે તત્કાલીન પરિબળ, તત્કાલીન કારણ જવાબદાર હતું, આર્થિક કારણ જવાબદાર હતું. કયું કારણ? આર્થિક કારણ જવાબદાર હતું. ત્યારબાદ વહીવટી કારણ જવાબદાર હતું, સાથે સાથે ધાર્મિક કારણ જવાબદાર હતું. ધાર્મિક જે કારણ છે એને પણ મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો. સૈનિકોનું જે કારણ હતું એ પણ મહત્વપૂર્ણ હતું. ખ્યાલ આવે છે કે નહીં? સાથે સાથે કેમ કે મિત્રો શા માટે સૈનિક કારણ મહત્વનું છે? આ સૈનિક કારણ તત્કાલીન જે પરિબળ છે એની સાથે સંકળાયેલું છે બરાબર. આગળ મિત્રો વાત કરીએ તો અમુક પ્રકારની નીતિ, અંગ્રેજ સરકારની અમુક પ્રકારની એવી નીતિઓ હતી જેના કારણે આ 1857 નો સ્વાતંત્ર્ય સંગ્રામ થયો. મિત્રો 100 વર્ષ થતા હતા એટલે જે સાધુ સંતો છે એમને પણ કીધું કે ભાઈ 100 વર્ષ થાય છે એટલે અંગ્રેજોનું જે શાસન છે પડી ભાંગશે. એટલે આપણને તો દરેકને ખબર ભાઈ આપણે સાધુ સંતોની અંદર અથવા તો જેને ભાઈ આપણે ગુરુ તરીકે માનીએ છીએ એ લોકો પર આપણે અતૂટ શ્રદ્ધા ધરાવીએ છીએ. એટલે એ લોકોએ એવો સંદેશો ફેલાવ્યો કે ભાઈ 1757 થી 1857 100 વર્ષનો સમયગાળો છે એટલે હવે એવો કંઈક વિદ્રોહ થાય કે જેના કારણે આ અંગ્રેજોનું જે શાસન છે એ પડી ભાગે. ટૂંકમાં ઘણા બધા કારણો હતા બરાબર. અને આ કારણોની અંદર જે તત્કાલીન જે કારણ છે એ મિત્રો કયું હતું? એનફિલ્ડ રાઇફલ. કયું છે? એનફિલ્ડ રાઇફલ છે. જો મિત્રો શું છે એનફિલ્ડ રાઇફલ? લગભગ 1853 આજુબાજુનો સમયગાળો હતો ને એ વખતે એક રાઇફલ વપરાતી જેને બ્રાઉન બ્રેસ્ટ રાઇફલ કહેવાતી. ત્યારબાદ એક નવી રાઇફલ એ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી. નવી રાઇફલ એ આર્મીની અંદર લાવવામાં આવી. એ કઈ રાઇફલ હતી? એનફિલ્ડ રાઇફલ હતી. આ એનફિલ્ડ રાઇફલની જે કારતૂસ હતી એ કારતૂસ મિત્રો એ દાંતથી તોડવી પડતી. એવી પણ અફવા ફેલાયેલી હતી કે આ જે એનફિલ્ડ રાઇફલની જે કારતૂસ છે એની જે કારતૂસ છે આ કારતૂસ શેની બનેલી છે? તો ગાય અને ડુક્કરની ચરબીની બનેલી છે. ગાય અને ડુક્કરની ચરબીની બનેલી છે એવી અફવાઓ. મિત્રો એવું કહેવાય કે ગાય જે છે એ હિન્દુઓ માટે ખૂબ જ પવિત્ર કહેવાય. એટલે કે એની જો ચરબી જો કારતૂસમાં વપરાતી હોય તો એને મોઢે ના લગાડી શકાય. સાથે સાથે આ જે ડુક્કર જે છે મુસલમાનો માટે મિત્રો કેવું ગણી શકાય? વર્જ ગણી શકાય. એની પણ ચરબીનો ઉપયોગ ના કરે.
એટલે ક્યાંક એવી અફવાનું વાતાવરણ એવું હતું મિત્રો. જો ઘણા કારણો બહુ બધા હતા. આપણે એવું થાય કે કોઈને કોઈ આપણે હું હોય ને બીજો એક મિત્ર હોય, અમારા બે વચ્ચે કઈ અનબન થઈ, ગુસ્સો તો મનમાં ઘણો બધો હોય, પરંતુ અચાનક ઝઘડો ના થાય. કોઈક એવું તત્કાલીન કારણ હોય, ચિનગારી એવી હોય જેનાથી ઝઘડાની શરૂઆત થઈ જાય. અહીંયા પણ એવું હતું. લાંબા સમય સુધી એટલું બધું શોષણ, એટલા બધા કારણો હતા, આપણી પ્રજા ખૂબ ત્રાસી ગઈ હતી. પણ એનું તત્કાલીન કારણ કયું હતું? આ એનફિલ્ડ રાઇફલ વાળું હતું. સૈનિકોએ ના પાડી કે ભાઈ અમે આ પ્રકારે કારતૂસો વાપરીશું નહીં. ભાઈ કોઈ પણ વ્યક્તિ હોય એને ગમે તેટલો હેરાન કરો કશું નાખે, પરંતુ જો એની ધાર્મિક લાગણીઓ દુભાય, ખ્યાલ આવે છે કે નહીં? આપણે પહેલે હિન્દુઓ પહેલેથી ભાઈ સહિષ્ણુ રહ્યા છીએ, સહન કરનારા રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જો એની ધાર્મિક લાગણીઓ દુભાવવામાં આવે તો તકલીફ થઈ જાય. અહીંયા પણ એવું જ થયું. એવી અફવા ફેલાઈ ગઈ હતી કે ગાય અને ડુક્કરની ચરબીથી શું બનેલી છે? આ કારતૂસો બનેલી છે. અને આ જે કારતૂસો છે, આ કારતૂસોને મોંથી તોડવી પડે છે. એટલે જેના કારણે સૈનિકોએ જ વિદ્રોહની મિત્રો શરૂઆત કરી દીધી અને આવી રીતે 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામની શરૂઆત થઈ હતી. મિત્રો 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામની જે યોજના છે, આ યોજના ભારતની અંદર નહોતી બની. આ યોજનાને લંડનની અંદર બનાવવામાં આવી હતી. કઈ તારીખ નક્કી કરવામાં આવી હતી? 31મી મે. કઈ તારીખ નક્કી કરવામાં આવે છે? 31મી મે જે છે, 31મી મે 1857. 31મી મે 1857 ના દિવસે આ તારીખ નક્કી કરવામાં આવે છે, આયોજન કરવામાં આવે છે કે આ દિવસે સમગ્ર ભારતની અંદર એક વિદ્રોહની શરૂઆત થશે. પરંતુ ક્યાંક ને ક્યાંક મિત્રો પરિસ્થિતિ એવી થઈ હતી, મંગલ પાંડે, આ મંગલ પાંડે જે હતો એને જ્યારે આ વસ્તુ સાંભળી, મિત્રો એક ઇતિહાસકારે એવું વર્ણન પણ કરેલું છે કે મંગલ પાંડે હતો, આ મંગલ પાંડે બ્રાહ્મણ હતો. એક વખત એક સવાર હતી, એક દિવસની સવાર હતી, મંગલ પાંડે ઉઠે છે, ખ્યાલ આવે છે કે પોતાનો કૂવો હોય છે ત્યાં પોતે એ પાણી કાઢતો હોય છે અને એવાની અંદર જે તે વખતે જ્યારે વર્ણ વ્યવસ્થા અસ્તિત્વમાં હતી એ વખતે કોઈ દલિત વ્યક્તિ ત્યાંથી પસાર થતો હોય છે. એટલે દલિત વ્યક્તિ એ મંગલ પાંડેને કહે છે કે લાવો ભાઈ તમારું જે પાણી છે એ મને પીવડાવો, ખ્યાલ આવે છે કે અથવા તો તમારું જે પાત્ર છે એ મારો ઉપયોગમાં લેવું છે. એટલે મંગલ પાંડે કે તને ભાઈ ખબર પડે જ ખરી, હું બ્રાહ્મણ છું, તું દલિત છું, આપણે બે કે મનમેળ થાય નહીં, અને આ તો તું કેવી વાત કરું છું, હા હું તો અછૂત થઈ જઈશ, તું તો અછૂત છું. ત્યારે એને દલિતે કીધું કે આ બધું રહેવા દો, તમારા જે સૈનિકોની અંદર જે રાઇફલ છે ને ભાઈ, એ તો તમારે એ કારતૂસો તો તમારે મોંથી તોડવી પડશે. એટલે આજે આ સાંભળી અને મંગલ પાંડે ગુસ્સે થઈ જાય છે ભાઈ. અને મંગલ પાંડે જ્યારે પોતે પોતાની નોકરી ઉપર જાય છે, ત્યાં પોતે જ્યાં નોકરી કરતો હોય છે બેરકપુર છાવણી, ત્યાં જાય છે અને ત્યારે એ પોતે શું કરી દે છે મિત્રો? વિદ્રોહ કરી દે છે. અને આ જ મંગલ પાંડે જે છે એ મિત્રો શહીદ થઈ જાય છે, જેને 1857નો સૌથી પહેલો શહીદ ગણવામાં આવે છે. 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામનો સૌથી પહેલો શહીદ કયો છે? મંગલ પાંડે છે. જે મિત્રો આપણે જે ચર્ચા આવશે, જો હું તમને હજુ કહી દઉં છું, આપણે ટેટટાટની ચર્ચા કરવાની છે. ટેટટાટની ચર્ચા એટલે કે 6 થી 8 અથવા તો 8 થી 10, બસ એ પાઠ્યપુસ્તકોને લઈને સીમિત લેવલે આપણે જવાનું છે. ખ્યાલ આવે છે કે નહીં? આપણે બહુ ડીપમાં જતું નથી રહેવું. જે પ્રમાણે આપણે ચોપડીની અંદર કન્ટેન્ટની અંદર ડેટા આપેલા છે એની અંદરથી જ આપણે પ્રયત્ન કરવાનો છે, કેમ કે આ તો ખૂબ મોટો ટોપિક છે. જોઈએ મિત્રો, એક સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. બરાબર, ધોરણ 8ના 3જા પ્રકરણની આપણે ચર્ચા કરવાની છે. સૌથી પહેલા કે કયા કારણો હતા 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામના, એક વસ્તુ આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજાવતા જઈશું. સંગ્રામનું મુખ્ય કારણ ભારતમાં બ્રિટિશ સત્તાની સ્થાપના હતી. મિત્રો પહેલા આપણને દરેકને ખબર છે કે એક પ્રકારની જાહો જલાલી સોને કી ચીડિયા આપણું કહેવાતું ભારત, ખ્યાલ આવે છે કે નહીં? આ અંગ્રેજો હતા એ વેપારી બનીને આવેલા. જો કે એ લોકોને એવો વિચાર નતો કે અમારે શાસન કરવું છે, તો વેપારી બનીને જ આવેલા અને વેપાર જ કરતા. પરંતુ એમ કેમ રીતે આપણે જોયું હતું કે પ્લાસીનું યુદ્ધ કઈ રીતે થાય છે, બક્સરનું યુદ્ધ કઈ રીતે થાય છે, અને આ બધી સઘળી પરિસ્થિતિ લઈ અને આ જે વેપારીઓ હતા એમના હાથમાં સત્તાના સૂત્રો આવી જાય છે અને આવી રીતે બ્રિટિશ સામ્રાજ્યની સ્થાપના થઈ જાય. ક્યાંક મોટા જે પ્રદેશો છે, બંગાળ છે, ત્યારબાદ મુંબઈ છે, ચેન્નઈ છે, આવા મહત્વપૂર્ણ વિસ્તારો જે સુરતની અંદર પહેલી કોઠી સ્થાપે છે, જેની જાહો જલાલી એક અલગ લેવલે હતી. એટલે ક્યાંક ને ક્યાંક આ જે અંગ્રેજો જે હતા, અંગ્રેજો આપણા જે શાસકો રાજાઓને હટાવી અને પોતે સત્તા ઉપર આવી જાય છે. અને આ જ એક તો મેન કારણ તો ભારતીયો કેમના સહન કરી શકે કે ભાઈ એમના ઉપર શાસન કોઈ બહારથી આવેલા કોઈ વ્યક્તિ કરે છે. એટલે એનું પહેલું કારણ તો એ જ હતું કે ભાઈ બ્રિટિશ સત્તાની સ્થાપના થઈ ગઈ છે, જે ભારતના લોકો છે જ નહીં. બીજી વસ્તુ,
ઈસવીસન 1757 પ્લાસીના યુદ્ધથી બ્રિટિશરોએ ભારતમાં શાસન સ્થાપવાની શરૂઆત કરી દીધી. મિત્રો આ વસ્તુ મેં તમને ડિટેલની અંદર સમજાવેલી. મિત્રો 23મી જૂન 1757 ના દિવસે જ્યારે પ્લાસીનું યુદ્ધ થાય છે, આ ચર્ચા ઓલરેડી કરી દીધેલી છે પ્લાસીનું યુદ્ધ. પરંતુ આ પ્લાસીના યુદ્ધથી ફાયદો શું થાય છે? આ પ્લાસીના યુદ્ધથી ફાયદો એ થાય છે કે એમને 24 પરાગણાની જમીન મળે છે. 24 પરાગણાનો જે વિસ્તાર છે એની દીવાની સત્તા મળે છે. શેની સત્તા મળે છે? દીવાની સત્તા મળે છે, પૈસા ઉઘરાવવાની સત્તા મળે છે. સાથે સાથે મિત્રો 22મી ઓક્ટોબર 1764 ના દિવસે મિત્રો જે બક્સરનું યુદ્ધ થાય છે, અને આ બક્સરના યુદ્ધથી હવે શું થાય છે? બંગાળ, બિહાર અને ઓરિસ્સા જે છે એનો વિસ્તાર એને મળી જાય છે. એની દીવાની સત્તા એટલે કે એમાં પણ એને ટેક્સ ઉઘરાવવાની સત્તા મળી જાય છે. મિત્રો કેટલાક ઇતિહાસકારો એવું કહે છે કે જેના જોડે બંગાળ છે એ શક્તિ સામે નેપોલિયન કે એલેક્ઝાન્ડર પણ જીતી ના શકે એવા શક્તિશાળી બંગાળના શાસક હતા. એટલે અંગ્રેજો જ્યાં બંગાળ ઉપર હતા, આ બંગાળને જીતવું ખૂબ મુશ્કેલ હતું. ક્યાંક ને ક્યાંક અહીંયા દીવાની સત્તા પ્રાપ્ત થઈ જાય છે. ભાઈ દીવાની સત્તા પ્રાપ્ત થાય તો ખૂબ જ વિશાળ પ્રમાણમાં ફાઇનાન્શિયલ એમની જે કન્ડિશન છે એમાં વધારો થાય. અહીંયા પરિસ્થિતિ એવી હતી કે એમને પહેલા શું કર્યું? ભાઈ જે મીર જાફર હોય, મીર કાસિમ હોય, એ બધાને રાજા બનાવેલા. પરિસ્થિતિ એવી હતી કે ટેક્સ એમને ઉઘરાવવાનો, પેલાને શાસન કરવાનું. એટલો બધો ટેક્સ એમને ઉઘરાવેલો કે એક સમયે આ બંગાળની અંદરથી 60% જેટલો વેપાર થતો. ભારતના 100%માંથી બંગાળમાં કેટલો વેપાર થતો? 60% જેટલો વેપાર થતો. મિત્રો વિચાર કરો કેટલું સમૃદ્ધ રાજ્ય બંગાળ હતું. અને બંગાળને જ સૌથી પહેલા મિત્રો આ અંગ્રેજોએ એટેક કરે છે. બંગાળ, બિહાર, ઓરિસ્સા, ત્યારબાદ મુંબઈ, મદ્રાસ. તમને ખબર છે કે મૈસૂર વિગ્રહ 4 થયા હતા, એમાં પણ અંગ્રેજો જીતી જાય છે. મરાઠા વિગ્રહની અંદર પણ અંગ્રેજો જીતી જાય છે. ધીમે ધીમે મોટા ભાગના વિસ્તારો ઉપર અંગ્રેજોએ સત્તા સ્થાપી દીધી હતી, જે ભારતીયોનો મિત્રો સહેજ પણ પસંદ નહોતું. એટલે કે 1757 થી એમને શાસનની શરૂઆત કરી દીધી. તેમણે મૈસૂર વિગ્રહ કર્યો. ભાઈ મૈસૂર વિગ્રહ કેટલા થયા છે? 4 જેટલા મૈસૂર વિગ્રહ થયા છે, જેની આપણે ઓલરેડી ચર્ચા કરી દીધેલી છે. 2 મૈસૂર વિગ્રહ હૈદર અલી સાથે થયા. 2 મૈસૂર વિગ્રહ કોની સાથે થયા? એનો પુત્ર ટીપુ સુલતાન. આ ટીપુ સુલતાન એટલે કે જેને મૈસૂરનો વાઘ તરીકે ઓળખવામાં આવતો. અને આ જે ટીપુ સુલતાન છે, આ ટીપુ સુલતાનના સામ્રાજ્યને પણ એ શું કરી દે છે? સમાપ્ત કરી દે છે. આપણને દરેકને ખબર છે ભાઈ ચોથો મૈસૂર વિગ્રહ 1799 માં થયેલો, અને ચોથા મૈસૂર વિગ્રહની અંદર જે ગવર્નર હતો વેલેસ્લી, અને વેલેસ્લી દ્વારા એવું કહી શકાય કે આ યુદ્ધની અંદર ટીપુ સુલતાન જે છે એ શું થઈ જાય છે? મૃત્યુ થઈ જાય છે. અને જેના કારણે ત્યારબાદ ભાઈ ટીપુ સુલતાન હૈદર અલીનું મૃત્યુ થઈ જાય ત્યારબાદ અંગ્રેજો શું કરે છે? તેના જે સ્થાનિક જે વાડિયાર વંશ છે, આ વાડિયાર વંશને એની સત્તા આપી દે છે. હવે અંગ્રેજોએ કોઈક વ્યક્તિઓનો, કોઈક વંશનો એને મૈસૂરની સત્તા આપી. હવે એ લોકો તો આજીવન અંગ્રેજોના અંડરની અંદર, અંગ્રેજોના આધિપત્ય નીચે રહેવાના છે. એટલે આવી જ રીતે મોટા ભાગના વિસ્તારો ઉપર અંગ્રેજોનું શાસન ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ, પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અહીંયા થઈ જાય છે. ભારતમાં રહેલી ડચ અને ફ્રેન્ચ કંપનીઓને પણ હરાવે છે. આપણે જોયું હતું ભાઈ કઈ રીતે આ અલગ અલગ જે પ્રજાઓ હતી, અલગ અલગ પ્રજાને એ અંગ્રેજો હરાવે છે. અવધના નવાબ. મિત્રો અવધના નવાબ કોણ હતા? યાદ કરો. આ અવધના જે નવાબ છે સુજાઉદ્દૌલા, એના પણ બક્સરના યુદ્ધમાં હરાવે છે. ભાઈ હૈદરાબાદના નિઝામ હોય, મુગલ બાદશાહ હોય, બંગાળના નવાબ હોય, તાંજોર, આ એક પછી એક જે રાજ્યો જે છે એના પોતાના અંડરની અંદર લઈ લે છે. મરાઠા યુદ્ધની અંદર પણ મરાઠાઓને હાર આપે છે. ઓલરેડી આપણને દરેકને ખબર છે કે ભાઈ 1761 ની અંદર પાણીપતનું ત્રીજું યુદ્ધ થયું. જે મરાઠાઓ એટલા બધા શક્તિશાળી હતા, એ 1761 ની અંદર જે પાણીપતનું યુદ્ધ થાય છે, ભાઈ કોના વચ્ચે? મરાઠા અને અહેમદ શાહ અબ્દાલી વચ્ચે થાય છે. અને આ યુદ્ધની અંદર ભયંકર રીતે હાર મરાઠાઓની થાય છે. ત્યારબાદ ત્રણ મરાઠા વિગ્રહ અંગ્રેજો વચ્ચે થાય છે. અંગ્રેજોએ મિત્રો એ લોકોને એવું કહી શકાય કે અલગ અલગ ભાગમાં પણ એમને વિભાજિત કરી દીધા, પોતાના આશ્રિત, પોતાના અંડરમાં લાવી દીધા. સાથે સાથે જે પેશવાઈ, અને એ વખતે ભાઈ જો મેં તમને આ વસ્તુ સમજાય હતી, છત્રપતિ કોણ હતા, પેશવા કોણ હતા, પેલું અષ્ટપ્રધાન મંડળ વાળો આખો જે કોન્સેપ્ટ છે એના વિશે પણ મેં તમને કીધેલું. તો જે એ વખતે જે પેશવા શક્તિશાળી હતા, એની પેશવાઈનો પણ અંત લાવી દે છે. એને એક પ્રકારના પેન્શનર બનાવી દે છે. ભાઈ તમારે કશું કરવાનું નહીં, તમારે ખાલી શોભાના ગાંઠિયાની જેમ બેસવાનું, અને વર્ષે વાર્ષિક એક નક્કી કરેલી રકમ પેન્શન એને આપી દેવામાં આવે.
બાકી બધા આખા રાજ્યના કરતા હરતા કોણ બની જાય? અંગ્રેજો બની જાય. 1818 સુધીના સમયગાળામાં પેશવાઈનો પણ અંત આવે છે. એટલે જે મરાઠાઓ જે શક્તિશાળી શાસકો હતા એનો પણ અંગ્રેજો નિસ્તે નાબૂદ કરી દે છે. બ્રિટિશ સામ્રાજ્યવાદને કારણે ભારતીયો રાજકીય સત્તાથી કેવા થઈ જાય છે? દૂર થઈ જાય છે. જે દેશી રજવાડો બચ્યા હતા તેને પણ વેલેસ્લીની સહાયકારી યોજના સ્વીકારી. બે સહાયકારી નીતિ શું છે એના વિશે આપણે વધુ આવતા સમયની અંદર સમજવાનું છે. આ સહાયકારી નીતિ શું હતી? તો જો મિત્રો, એક સામાન્ય રીતે તમને કહી દઉં તો તમને આ ખબર પડે ભાઈ, સહાયકારી નીતિ એની અંદર આ એક શબ્દ સમજાય ભાઈ, સહાય એટલે કે મદદ કરવી. આ અંગ્રેજો શું કરતા તમને કહું. આ સહાયકારક જે નીતિ છે અત્યારે ડિટેલમાં નથી ચલાવતો, ખાલી એક ઓવરવ્યુ તમને આપું છું. સહાયકારી નીતિ, આ સહાયકારી જે નીતિ છે એને મિત્રો મીઠા ઝેર સમાન નીતિ કહેવામાં આવતી. કેવી? મીઠા ઝેર સમાન નીતિ તરીકે કઈ નીતિ ઓળખાય છે? તો સહાયકારી નીતિ ઓળખાય છે. ભાઈ સહાયકારી નીતિ શરૂઆત કોને કરી હતી? તો વેલેસ્લીએ શરૂઆત કરી. આ વેલેસ્લી શું કરતો? ભાઈ આ જે ગવર્નર હતો, ગવર્નરની આ સહાયકારી નીતિ કામ કઈ રીતે કરતી? અહીંયા પરિસ્થિતિ એવી હતી, ઉદાહરણ તરીકે કોઈ રાજ્ય હોય, આ રાજ્યની અંદર એ નામનો રાજા શાસન કરી રહ્યો હોય. હવે આ વેલેસ્લી એના જોડે જશે. વેલેસ્લી કોના જોડે જશે? એ રાજા જોડે જશે. અને એ રાજા જોડે જઈ અને કેટલીક શરતો એને મૂકશે. એને શું કહેશે? ભાઈ જો, અમે તમને સહાય કરવા માટે આવ્યા છે, અમે તને હેલ્પ કરવા માટે આવ્યા છે, એના બદલામાં તમારે અમને શું આપવાનું? તમારે કશું જ કરવાનું નહીં, શાસન પણ તમારે નહીં કરવાનું. તમારે ખાલી શાંતિથી જલસા કરવાના, ભોગ વિલાસ કરવાના. તમારે કોઈ પણ જવાબદારી તમારી નહીં. જે કઈ બી હશે ને બધું અમે કરીશું. એના બદલામાં શું? એના બદલાની અંદર અમારા 30%, તારા 70%. એટલે રાજાને એમ કસારું, આ તો હારામાં હારું, આપણે કશું કરવાનું નહીં, આપણા 70% અંગ્રેજોના 30%. ભલે ને ભાઈ 30% લઈ જાય પણ બધું સંભાળે તો ખરા. કોઈ બાહ્ય યુદ્ધ કરવાનો, જો ભાઈ એની અંદર બાહ્ય સંધિ કરવાની હોય તો એ અંગ્રેજોને પૂછવાનું, બીજા સાથે યુદ્ધ કરવું હોય તો એ અંગ્રેજોને પૂછવાનું. પોતાના રાજ દરબારની અંદર અંગ્રેજો સિવાય બીજા કોઈ બાહ્ય અધિકારીને પોતે ના રાખી શકે. ટૂંકમાં અહીંયા અંગ્રેજો કે એ પ્રમાણે જ આ રાજાને વર્તવાનું કે જેને સહાયકારક નીતિ અપનાવી છે. એ રાજાને એવું હતું ભાઈ પૈસા તો મળે છે ને આપણને જે હોય, આપણી એક દુકાન હોય ને, આપણી દુકાન મસ્ત ચાલતી હોય, એક વ્યક્તિ આપણા જોડે આવે, એક કામ કરો કે તમે ઘેર જઈને ઊંઘી જાઓ, તમારી દુકાન સંભાળવી એ નહીં, તમે તારા 70% લઈ લેજો, મને 30% આપો. આપણને એમ થાય ભાઈ હારા મારું છે ને ભાઈ, આપણે તો બેસવાનું નહીં, દુકાને જવાનું નહીં, આપણા 70% એના 30%, જલસા છે. ધીમે ધીમે પરિસ્થિતિ એવી થતી હતી કે આ અંગ્રેજો હતા ને બહુ ચાલાક હતા. ધીમે ધીમે અંગ્રેજો પોતાનું પ્રભુત્વ એવું વધારતા હવે પછી શું કે ના ભાઈ યાર, તમારા 60%, મારા 40%, અમારે યાર બહુ ખર્ચ થાય છે વગેરે 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 બાના કરી અને ધીમે ધીમે પર્સન્ટેજ વધારતા. રાજાને એમ કે ચલો ને ભાઈ 70 ની જગ્યાએ 60 મળશે, બીજું શું ફરક પડશે? ખ્યાલ આવે? પણ બેઠા બેઠા તો મળે છે ને. ધીમે ધીમે પરિસ્થિતિ મિત્રો એવી આવી જતી કે અંગ્રેજોનો જે હાથ છે એ રાજાના ગળા સુધી પહોંચી જતો. ખ્યાલ આવે છે કે નહીં? એટલે એને શું કહેવામાં આવતું? મીઠા ઝેર સમાન યોજના કહેવામાં આવતી. શરૂઆતની અંદર સારું લાગે ખરું, પણ ધીમે ધીમે પરિસ્થિતિ એવી આવે કે રાજાને ખબર પડે કે ભાઈ આ તો હું ક્યાં એનોય ના રહ્યો. તમારી દુકાનેથી 70% તમે લીધા, 30% ધીમે ધીમે તમે પાર્ટનર બની ગયા. હવે તમને કોઈ ઓળખતું નથી, ઓળખે છે એને કે આ તો એની દુકાન છે, તમે તો માલિક છો જ નહીં, અને તમારી દુકાન ઉપર હવે શું કરે છે? કબજો જમાઈ લે. આવી રીતે જે રાજાઓ હતા એ રાજાઓ ફક્ત કઠપુતલી સમાન બની ગયા હતા અંગ્રેજોની. તો આવી રીતે પણ ઘણા બધા એવા રાજ્યો જે છે એ એવું કહી શકાય કે વેલેસ્લીએ પોતાની સહાયકારક નીતિથી પોતે લઈ લીધા હતા. ઉદાહરણ તરીકે સતારાનું જે રાજ્ય છે, ખ્યાલ આવે છે કે એને પણ પોતાની એવું કહી શકાય કે પોતાની સહાયકારક નીતિ. ઘણા બધા એવા રાજ્યો હતા જેની આપણે ચર્ચા આપણે વધુ આવતા સમયની અંદર કરીશું. મિત્રો આવી એક નીતિ બીજી પણ હતી જેને કઈ નીતિ કહેવામાં આવતી? ખાલસા નીતિ કહેવામાં આવતી. કઈ નીતિ કહેવામાં આવતી મિત્રો? ખાલસા નીતિ કહેવામાં આવતી. અને ખાલસા નીતિ કોને શરૂ કરી હતી? ડેલહાઉસીએ શરૂ કરી હતી. કોને શરૂ કરી હતી? ડેલહાઉસીએ શરૂ કરી. ખાલસા નીતિ શું હતી? કોઈ પણ રાજ્યનો ખાલસા કરી લેવાનું, કોઈ પણ રાજ્યને લઈ લેવાનું. એના પાછળ ઘણા બધા બહાના બતાવતા. એક બાનું એવું હતું કે ભાઈ યોગ્ય શાસક શાસન ના કરતો હોય તો એ રાજા એ નહીં ચલાવવાનું. કોને ચલાવવાનું? અંગ્રેજોને ચલાવવાનું. બીજી વસ્તુ, જો તમારો કોઈ વારસદાર ના હોય, તમારો કોઈ પુત્ર ના હોય, મીન્સ કે એ નામનો રાજા છે, એ નામના રાજાનો કોઈ પુત્ર નથી,
ખ્યાલ આવે છે કે નહીં? એ પુત્ર નથી તો એનું જે રાજ્ય છે કોના જોડે જતું રહેશે ભાઈ? અંગ્રેજો જોડે જતું રહેશે. જો આની અંદર જો તમારે દત્તક લેવો હોય કોઈને તો તમારે જાણ કોને કરવાની? કંપની સરકારને કરવાની. આવો એક કિસ્સો મિત્રો ક્યાં બનેલો? ઝાંસીની અંદર બનેલો, યાદ હોય તો તમને ખ્યાલ આવે છે કે નહીં? જોકે અત્યારે એની બહુ ડિટેલમાં ચર્ચા આપણે નહીં કરીએ, આપણે આગળ ચર્ચા આવવાની છે. ઝાંસીની અંદર આવો કિસ્સો બનેલો જેને આપણે ઝાંસી કે રાણી 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામની અંદર શા માટે લડે છે? કેમ કે એનું રાજ્ય આ રીતે ખાલસા કરી દેવામાં આવે છે. એના પતિ મૃત્યુ પામે છે. જ્યારે દત્તક જે દીકરો લેવાનો હતો ઓલરેડી કંપની સરકારને જાણ કરી જ હતી કે અમારે આ પ્રમાણે દીકરો દત્તકમાં લેવાનો છે. કંપની સરકારને ખબર હતી, તે છતાં પણ આંખ આડા કાન કરી અને કંપની સરકારે નકાર્યું કે ના ભાઈ, તમારો આ દત્તક પુત્ર સ્વીકારવામાં નહીં આવે અને તમારું આ રાજ્ય ખાલસા કરી લેવામાં આવે. ઘણા બધા એવા બીજા કારણો હતા. ખ્યાલ આવે છે કે નહીં? કોઈ રાજા હોય, ભોગ વિલાસ કરતો હોય, વ્યવસ્થિત તંત્ર ના ચલાવતો હોય તો એનું પણ લઈ લેવામાં આવે. સાથે સાથે અંગ્રેજો લોન આપે ભાઈ. અંગ્રેજો શું કરતા? લોન આપતા અને લોનની ભરપાઈ ના કરી શકતા હોય એવું જોઈએ ભાઈ. જો ઉદાહરણ તરીકે એક દુકાન છે, હવે આ દુકાનનો માલિક છે. હવે કોઈક વ્યક્તિ બી નામનો વ્યક્તિ આ દુકાનની અંદર ભાડુઆત તરીકે આવે છે. બી નામનો વ્યક્તિ એ નામના વ્યક્તિની દુકાનની અંદર ભાડુઆત તરીકે ભાઈ ધંધો કરવા માટે આવે છે. બી વ્યક્તિ જે છે હવે શું કરશે? આ એ વ્યક્તિને જરૂર પડશે ને પૈસાની, એટલે બી વ્યક્તિ કે ભાઈ માર જોડે છે, ચિંતા ના કરો, તમે જેટલા પૈસા જોઈતા હશે હું આપીશ. એટલે કે ભાઈ યાર મારે તો 2 લાખ રૂપિયાની જરૂર છે, હોય તો આપ, કઈ વાંધો નહીં, ચિંતા ના કરે. 2 લાખ રૂપિયા આપી દીધા 2 લાખ રૂપિયા. એને એમ થયું કે ભાઈ લાઈન ભાઈ મળ્યા, કોઈ ચિંતા જ નહીં, જલસા કરો, 2 લાખ રૂપિયા થોડા સમયમાં પતી ગયા. ફરી વાર આની ચિંતા બતાવી કે મારા જોડે પૈસા નહીં. બી કે ચિંતા ના કરો, આપણા જોડે પૈસા છે. કે બાકીની ચિંતા શું કરવી? આપણે જો બહુ પૈસા, તમે કહો બીજા 2 લાખ રૂપિયા લઈ લો. બીજા 2 લાખ રૂપિયા આપી દીધા. હવે પરિસ્થિતિ થાય છે એવી કે આ ભાઈને લત લાગી જાય છે ભાઈ પૈસા લેવાની, પૈસા વાપરવાની. હવે કોના જોડે પાછો જાય છે? બી જોડે. પૈસાની જરૂર છે, કઈ વાંધો નહીં, બીજા 2 લાખ રૂપિયા લઈ લો. આવી રીતે એ વ્યક્તિ છે ને ટેવ પડી ગઈ. એના કારણે હવે શું થાય છે? બી વ્યક્તિ એવું કહે છે હવે પૈસા મળશે નહીં અને મારા પેલા જે 6 લાખ રૂપિયા છે ને મને પાછા આપો. હવે એ કે ભાઈ મારા જોડે તો 6 લાખ છે નહીં, તો શું કરશો? હવે બી કે તો ગમે તે કરો ભાઈ, મને મારા 6 લાખ રૂપિયા જોઈએ. એ જોડે 6 લાખ રૂપિયા નથી તો કે શું કરીશું? તમારી દુકાન આપી દો. 30 લાખની દુકાન 6 લાખ રૂપિયા લઈ લી. બસ આવા જ પ્રકારના કોન્સેપ્ટો અંગ્રેજોના હતા. ખ્યાલ આવે છે કે અંગ્રેજો લોન પણ આપતા, અંગ્રેજો પૈસાની મદદ પણ કરતા, પણ એ પૈસા જો ના ચૂકવી શકે તો એનું રાજ્ય પણ કઈ નીતિ અનુસાર? ખાલસા નીતિ અનુસાર પોતાના સામ્રાજ્યમાં ભેળવી દે. આવા પ્રકારની મિત્રો ઘટનાઓ હતી. 1833 આવતા ઘણા બધા વિસ્તારની અંદર અંગ્રેજોએ સત્તા સ્થાપિત થઈ દીધી. ડેલહાઉસીના સમયની અંદર પણ વાત કરીએ, 1853 આજુબાજુના સમયગાળામાં મોટા ભાગના વિસ્તારો ઉપર સત્તા અંગ્રેજોની સ્થપાઈ ગઈ. બરાબર. તો બ્રિટિશ સામ્રાજ્યવાદને કારણે ભારતીયો રાજકીય સત્તાથી દૂર થઈ ગયા હતા. દેશી રજવાડાઓ જે હતા એને પણ વેલેસ્લીએ પોતાની કઈ નીતિથી ભાઈ એને પોતાના અંડરમાં લઈ લીધા? સહાયકારક નીતિથી પોતાના અંડરમાં લઈ લીધા. પોતાના રાજ્યોને અંગ્રેજોને આધીન બનાવી દીધું. હવે શું કરજો? અંગ્રેજો જાતે નહીં બને રાજા. અંગ્રેજો શું કરશે? અંગ્રેજોની બહુ મોટી પોલિસી હતી. ઉદાહરણ તરીકે એ રાજ્ય છે, બી રાજ્ય છે, સી રાજ્ય છે. આ છે અંગ્રેજો. અંગ્રેજો પોતે શાસન નહીં કરે ભાઈ. અંગ્રેજો આ 3 રાજ્યો પર પોતે નહીં શાસન કરે. જે રાજા હતા એને જ પોતાનું રાજ્ય આપી દેશે કે લે ભાઈ આ તારું રાજ્ય, પણ એના બદલામાં તારે મને દર વર્ષે અથવા તો નિયત સમયે તારે મને કોઈક રકમ જે છે એ તારે મને આપી દેવાની. હવે અંગ્રેજો એટલી મોંઘી, એટલી વધારે પડતી રકમ માંગતા. હવે આ તો છૂટકો જ નતો ભાઈ એનો, કેમ કે કોના અંડરમાં છે? અંગ્રેજોના અંડરમાં. અને જો આપવાની ના પાડે તો બીજા દિવસે સવારે અંગ્રેજ સૈન્ય સામે આવી જ જાય ભાઈ, રાજા ઉપરથી ઉતારી દે. એટલે ના છૂટકે કટપુટલી જેવું કામ થઈ ગયું ભાઈ આ રાજાઓનું. અને એટલી મોટી રકમ આ રાજા જે છે, આ રાજા અંગ્રેજોને આપી દે. હવે રાજા રાજ્ય કરવા માટે કરે શું ભાઈ? પ્રજાના કલ્યાણ માટે શું કરે? કશું કરી ના શકે. એટલે પ્રજાને શું લાગે? ભાઈ અંગ્રેજો તો બહુ સારા છે, અમારો ખરાબ તો આ રાજા જ છે, રાજા જ કશું કામ નહીં કરતો. ખ્યાલ આવે છે કે નહીં? એટલે અંગ્રેજો આ પ્રકારે ભાઈ નીતિઓ અપનાવતા.
બરાબર. એટલે ઘણી બધી આ વસ્તુઓના કારણે પોતાના રાજ્યોને અંગ્રેજોને આધીન બનાવી દીધા હતા રાજાઓએ. એટલે હવે ભારતીયોને સ્થાને એક વિદેશી કંપની ભારતમાં રાજ કરી રહી હતી, જેમાં ભારતીયોનું શોષણ થતું હતું. અને આ પરિસ્થિતિ આ સ્વાતંત્ર્ય સંગ્રામના મુખ્ય કારણો બન્યા હતા. મિત્રો, આગળ એક ટોપિક આવશે, ગૃહ ઉદ્યોગ વાળો ટોપિક. કઈ રીતે અંગ્રેજોએ આપણા ગૃહ ઉદ્યોગને તોડી નાખ્યા. બરાબર. એક સમયે પરિસ્થિતિ એવી હતી કે આપણું જે ખંભાત બંદર છે, ખંભાત બંદર, આ ખંભાત બંદરનો દુનિયાનું વસ્ત્ર કહેવાતું. કેમ ભાઈ દુનિયાનું વસ્ત્ર કહેવાતું? એટલા બધા વસ્ત્રો ખંભાત બંદરેથી વિદેશોની અંદર જતા કે જેને દુનિયાનું વસ્ત્ર કહેવામાં આવતું. એટલી બધી જાહો જલાલી હતી, સોને કી ચીડિયા તરીકે આપણે ભારતને ઓળખવામાં આવતા. પરંતુ ધીમે ધીમે પરિસ્થિતિ એવી થઈ, ભાઈ આપણા ગામડાઓ તો સ્વાવલંબી હતા. ખ્યાલ આવે? આપણા ગામડાઓ બીજા કોઈ ઉપર નિર્ભર નહોતા, આપણા ગામડાઓ સ્વાવલંબી હતા. ગામડાની અંદર જ બધું પ્રોડક્શન થતું હતું. પરંતુ અંગ્રેજો આવવાના કારણે અંગ્રેજોએ આપણા જે ગૃહ ઉદ્યોગ, પહેલે અંગ્રેજોએ પ્રહાર કર્યો હોય તો આપણા ગૃહ ઉદ્યોગો ઉપર કર્યો. બધા ગૃહ ઉદ્યોગો જ ભાગી નાખ્યા. એમની ઇન્ડસ્ટ્રીઓ અહીંયા લાવવા માંડ્યા, ઔદ્યોગિક બધું આ બધું હું સમજાવીશ ભાઈ તમને, કેમ કે આગળ એક અલગથી આપણે એક ટોપિક આવવાનો છે. બરાબર. આગળ મિત્રો વાત કરીએ, જે હમણાં ચર્ચા કરી હતી ભાઈ ડેલહાઉસીની કઈ નીતિ, તો ખાલસા નીતિ જે છે. અને ખાલસા નીતિ દ્વારા સૌથી પહેલા કોઈ લઈ લેવામાં આવેલું હોય કોઈ, તો સતારા હતું. આ સતારા જે છે, સતારાના ખાલસા નીતિ અંતર્ગત પોતાના અંડરમાં આવતો બહુ બધા રાજ્યો હતા. સતારા છે, સંભલપુર છે, ઝાંસી. આ ઝાંસી જે છે, ઝાંસીની રાણી જે લક્ષ્મીબાઈ જે છે, મણિકર્ણિકા લક્ષ્મીબાઈ, અને આના જ કારણે આ ડેલહાઉસીની ખાલસા નીતિને જ કારણે ઝાંસી કોણ લઈ લે છે? અંગ્રેજો લઈ લે છે. અને પરિસ્થિતિ મિત્રો એવી થઈ હતી કે એના જ કારણે એની જે રાણી જે છે એ સંગ્રામની અંદર ભાગ લે છે. નાગપુર, અવધ વગેરે જેવા રાજ્યો એ બ્રિટિશ સામ્રાજ્યની અંદર મિત્રો ભેળવી દેવામાં આવે છે. એટલું જ નહીં, પેશવા, નાના સાહેબ, મિત્રો જો અહીંયા જોજો, આની અંદર એક નેતા હતા જેને આપણે નાના સાહેબ પેશવા કહીએ છીએ. આ નાના સાહેબ પેશવા જે છે, નાના સાહેબ પેશવા મહત્વના નેતા છે. એવું કહી શકાય કે આમ જોવા જઈએ તો આમને જ યોજના ઘડી હતી ભાઈ 1857 ના સ્વાતંત્ર્ય સંગ્રામની. નાના સાહેબ પેશવા હોય, અજીમુલ્લા ખાન હોય, રંગોજી બાપુ હોય, આ બધા લંડનની અંદર ભેગા થયેલા અને 1857 ના સ્વાતંત્ર્ય સંગ્રામની એને આખી યોજના કરી. ભાઈ શા માટે નાના સાહેબ પેશવા આ યોજનાની અંદર ભાગ લીધો? એમને શા માટે યોજના ઘડવાની એમની ઈચ્છા થઈ? એનું એક કારણ હતું, કેમ કે એ તો કોણ હતા? પેશવા હતા. બાલાજી જે પેશવા છે ને ભાઈ, બાલાજી બાજીરાવ બીજા. આ બાલાજી બાજીરાવ બીજા જે હતા એના દત્તક પુત્ર કોણ હતા ભાઈ? આ દત્તક પુત્ર હતા નાના સાહેબ પેશવા. એટલે કે આમને શું મળવું જોઈએ? પેન્શન મળવું જોઈએ. પરંતુ અંગ્રેજોએ એમને કોઈ પણ પ્રકારનું પેન્શન નહોતું આપ્યું. ખ્યાલ આવે છે કે નહીં? એટલે પોતાનો હક ના મળવાના કારણે અંગ્રેજો વિરુદ્ધ એને વિદ્રોહ કરવાની પણ એને શરૂઆત કરેલી. ડેલહાઉસીએ કઈ નીતિ અપનાવી હતી? ખાલસા નીતિ અપનાવી હતી. યાદ રાખજો. નાના સાહેબ પેશવા અન્ય રાજાઓને પણ પેન્શન બંધ કરી દીધું હતું ભાઈ. ખંડિયા રાજાઓ બનાવી દીધા. તમારે કશું નહીં કરવાનું રાજાઓને. શું કરવાનું? અમે તમને ફિક્સ રકમ આપી દઈશું ભાઈ. બાકી બધું કોણ સંભાળશે? અંગ્રેજો સંભાળશે. એટલે બધાના પેન્શન બંધ કરી દીધા અને એને સમાપ્ત કરવાનો પણ એમને પ્રયત્ન કરી દીધો હતો. અનેક જમીનદારોની જમીનો જપ્ત કરી લીધેલી અને પરિણામે આ બધાનો રોષ આ સ્વાતંત્ર્ય સંગ્રામનું કારણ બન્યું હતું. કોઈ એકાદ કારણ નહોતું મિત્રો, બહુ બધા કારણો આના હતા. આગળ મિત્રો વાત કરીએ વહીવટી કારણની, તો કંપનીના વહીવટી તંત્રમાં ભારતીયોને કોઈ જ સ્થાન નહોતું. આપણે આગળ પણ મિત્રો આ વસ્તુ સમજ્યા હતા કે જ્યારે પણ ઉચ્ચ હોદ્દાઓની વાત હોય, આ ઉચ્ચ હોદ્દાઓ ફક્ત અંગ્રેજોને આપવામાં આવતા. ખ્યાલ આવે છે કે નહીં? લશ્કરી તંત્રની અંદર, પોલીસ તંત્રની અંદર કોન્સ્ટેબલ કે સુબેદારથી વધુ હોદ્દા ઉપર ભારતીયોને મૂકવામાં નહોતા આવતા. ખ્યાલ આવે છે? ભારતીયોને તો નીચા પદ ઉપર મૂકવામાં આવતા. અને મિત્રો તમને કહું કે આ અંગ્રેજોએ ભારતીયોની મદદથી જ ભારતીયો ઉપર શાસન કરેલું. એ પ્લાસીનું યુદ્ધ હોય, બક્સરનું યુદ્ધ હોય, મિત્રો એક આંકડો પણ મેં તમને બતાવેલું. લગભગ 3.25 લાખ જે સૈન્ય અંગ્રેજોનું હતું એની અંદરથી 3.25 લાખ તો આપણા ભારતીયો હતા. બીજા બધા 50,000 જેટલા મુઠ્ઠી પર અંગ્રેજોએ આપણા ભારત ઉપર, આટલા મોટા વિશાળ ભારત ઉપર એમને શાસન કર્યું. કોની મદદથી? આપણી મદદથી. બરાબર. તો કંપનીના વહીવટી તંત્રમાં ભારતીયોને
ઊંચું સ્થાન આપવામાં નહોતું આવતું. ઉચ્ચ સ્થાનો પર માત્ર કોણ રહેતા? માત્ર અંગ્રેજ અધિકારીઓની જ નિમણૂક કરવામાં આવતી. વળી અંગ્રેજોને વહીવટી વ્યવસ્થાના લોકો માટે કેવી હતી? ભાઈ પીડાદાયક હતી. અંગ્રેજોની જે વહીવટી વ્યવસ્થા તે લોકો માટે કેવી હતી? પીડાદાયક હતી. ઓબ્વિયસલી પીડાદાયક હતી, કેમ કે એ લોકો રંગભેદની નીતિનો ઉપયોગ કરતા. સાથે સાથે બાર ઓફિસની અંદર, ભાઈ ઓફિસની અંદર તો બાર ઓફિસમાં તો એવું પણ લખતા કે કૂતરાઓએ અને ભારતીયોએ અંદર ના આવવું. ખ્યાલ આવે છે કે એ લોકોએ વહીવટી તંત્રમાં સુધારા કર્યા, નો ડાઉટ, પણ એક ભારતીય જ્યારે અંગ્રેજ વિરુદ્ધ કોઈ કેસ કરે એનો કોઈ ઉકેલ ના આવે. આ બધું એમની એવું કહી શકાય કે ભાઈ સરળતા માટે. ભારતીયો માટે તો ખૂબ પીડાજનક હતું, પીડાદાયક આ વસ્તુ હતી. તેમણે સામાન્ય અને ગરીબ વર્ગ ઉપર ભારે કરવેરા નાખ્યા. ઘણી વખત પરિસ્થિતિ એવી હતી, કોઈ ખેડૂત હોય, હવે એક વસ્તુ વિચારો મિત્રો, ઉદાહરણ તરીકે આ જમીન છે, આ જમીન છે કોની છે? ભાઈ આ ખેડૂતની આ જમીન. હવે અંગ્રેજોએ કીધું કે ભાઈ આ વર્ષ છે 2022, અત્યારે ખાલી 2022 લખું છું, આ વર્ષ છે 2022. 2022 નું જે વર્ષ હતું, ખેડૂતને કીધું ચલો ભાઈ તારા ટેક્સ આપવાનો છે. ખેડૂત કે ભાઈ મારે તો પાક બાક કશું થયું નહીં, તો કરું છું, ટેક્સ આપું તો આપું, કેમ? તું ગમે તે કર ભાઈ, તારા ટેક્સ આપવાનો તો આપવાનો, નહીં તો તારી જમીન જપ્ત થઈ જશે. ખેડૂત વિચારે ભાઈ જમીન તો જપ્ત કેમ નહીં થાય, એમ કરતા ચલો હું ટેક્સની કઈક વ્યવસ્થા કરું. એટલે આ વ્યક્તિ શું કરે? ખેડૂત શું કરે? આ ખેડૂત છે ને જમીનદાર જોડે જાય, અથવા તો જે પેલા શેઠિયાઓ હોય ને ભાઈ પેઢી, આ પેઢી વાળા જોડે જાય અને અહીંયાથી ઉછીના પૈસા લઈ એ કોના આપે? ભાઈ અંગ્રેજોને આપે. એવો વાયદો કરે કે ભાઈ મારે જ્યારે પાક થશે ત્યારે તને પૈસા હું આપી દઈશ. પરિસ્થિતિ એવી થાય. બીજું વર્ષ થાય. હવે જોજો, બીજું વર્ષ થાય છે, બીજું વર્ષે થોડો ઘણો પાક થયો છે, ભાઈ ટેક્સ કોને આપવાનો છે? અંગ્રેજોને આપવાનો છે. હવે આનું વ્યાજ તો ચડશે ને ભાઈ, આનું વ્યાજ પણ ચડવાનું છે, એટલે એ પૈસા પણ ક્યાં જશે? આના જોડે જશે. ખેડૂતના હાથમાં અહીંયા કશું આવવાનું નથી. ઘણી વાર તો પરિસ્થિતિ એવી થઈ જતી કે ખેડૂત પોતાના ઘરેણા વેચી અને પોતે ટેક્સ ભરતા. ઘણી વખત જે જમીનનો ટેક્સ આપવાનો હોય એ જમીન ન વેચી મારવી પડતી. ભાઈ આવી પરિસ્થિતિ અંગ્રેજોએ લાવી દીધી. ભાઈ ખ્યાલ આવે છે કે નહીં? એટલે કે અહીંયા ખેડૂતોનું ખૂબ જ શોષણ થતું, એટલી બધી હદે શોષણ થતું કે જેની કોઈ વાત ના પૂછો મિત્રો. બરાબર. તેમણે સામાન્ય રીતે ગરીબ વર્ગ ઉપર ભારે કરવેરા નાખ્યા હતા. ખેડૂતો પાસેથી કડક રીતે મહેસૂલની ઉઘરાણી પણ કરવામાં આવતી. બરાબર. ખૂબ જ કડક રીતે આ મહેસૂલ જમીન મહેસૂલની ઉઘરાણી કરવામાં આવતી. ન્યાયતંત્ર અત્યંત ખર્ચાળ હતું. અત્યાર પણ છે, ત્યારે પણ હતું. જો કે અત્યારે તો આપણે તમે જો કે સરકાર દ્વારા મફત તમને કાનૂની સહાય મળી શકે, પણ એ વખતે તમારે કોઈની વિરુદ્ધ કેસ કરવો હોય તો ભારે ખર્ચાળ હતું. કેમ? વકીલ રાખવો પડે, આખી પ્રોસેસ કરવી પડે, મુદ્દતો ભરવી પડે. એમનું જે ન્યાયતંત્ર હતું કેવું હતું? ખર્ચાળ હતું. અને પોલીસ તંત્ર નિષ્ક્રિય હતું. પોલીસ, ભાઈ જો અંગ્રેજોએ પોલીસ તંત્ર શેના માટે રાખ્યું હતું ખબર તમને? એના માટે રાખ્યું હતું કે કોઈ પણ પ્રકારના વિદ્રોહો થાય ને એ વિદ્રોહને દબાઈ દેવાય. ખ્યાલ આવે છે કે કોઈ પણ વ્યક્તિ અંગ્રેજો વિરુદ્ધ ના બોલી શકે એના માટે પોલીસ તંત્ર. અહીંયા ભારતીયોની સેફટી માટે કોઈ પોલીસ તંત્ર હતું નહીં. વળી ભારતીય કર્મચારી અને અંગ્રેજ કર્મચારીના પગારમાં ખૂબ મોટો તફાવત હતો. મિત્રો આનું એક ઉદાહરણ તમને આપો. એ વખતે જે સૈનિકો હતા, આ સૈનિકો શા માટે ભાઈ આટલા બધા ક્રોધિત હતા? આનું એક કારણ પણ હતું. હમણાં આપણે જોયું ને ભાઈ પગારમાં બહુ મોટો તફાવત હતો. એક સાદામાં સાદું ઉદાહરણ આપું તો 1853 1856 આજુબાજુના સમયગાળામાં એક જ સૈન્યની અંદર રહેલો કોઈ હિન્દુ વ્યક્તિ અને એક જ સૈન્યની અંદર રહેલો કોઈ ઇંગ્લિશ સૈનિક, એટલે કે અંગ્રેજ સૈનિક. હિન્દુ એટલે કે ભારતીય, અહીંયા હું ભારતીય જ લખીશ, હિન્દુ નહીં લખું. બરાબર. અહીંયા હું ઇન્ડિયન લખીશ. ઇન્ડિયનના મહિનાના 7 રૂપિયા ચૂકવવામાં આવતા. ઇન્ડિયનને મહિનાના 7 રૂપિયા ચૂકવવામાં આવતા, જ્યારે એના એ જ કામ માટે જે અંગ્રેજ જે સૈનિક છે એને 150 રૂપિયા આપવામાં આવતા. વિચાર કરો મિત્રો, કેટલો મોટો તફાવત છે. ખ્યાલ આવે છે કે નહીં? ખૂબ જ મોટો તફાવત કોનો હતો? એ અંગ્રેજો અને ભારતીયોનો એ ખૂબ જ મોટો તફાવત હતો. અને એને પણ મિત્રો 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામને એવું કહી શકાય ઈંધણ પૂરું પાડે છે. બરાબર. આક્રોશની અંદર મદદ કરે છે. મિત્રો જે આર્થિક જે કારણ છે, આ આર્થિક કારણની આપણે ચર્ચા કરવાની છે.
આર્થિક કારણ કયા પ્રકારનું હતું? મિત્રો એ વખતે જે રીતે મેં તમને આ ચર્ચા મિત્રો પહેલા પણ કરેલી છે અને અત્યારે પણ કરું છું કે પહેલાના સમયની અંદર શું હતું મિત્રો, આ છે ભારત અને આ છે અન્ય દેશો, એટલે કે હું અહીંયા યુરોપ લખું છું, આ છે ભારત ને આ છે યુરોપ. પરિસ્થિતિ શું હતી પહેલાના સમયની અંદર? જે ભારત છે, ભારતની અંદરથી ઘણી બધી ચીજ વસ્તુ, ભારતની અંદરથી ઘણી બધી જે ચીજ વસ્તુઓ હતી, આ ચીજ વસ્તુઓને ક્યાં મોકલવામાં આવતી? યુરોપની અંદર મોકલવામાં આવતી. ભાઈ ભારતની અંદર તેજાના, મલમલ, સુતરાવ, કાપડ, ખ્યાલ આવે છે, ઘણી બધી એવી ચીજ વસ્તુઓ હતી. આ ચીજ વસ્તુને ક્યાં મોકલવામાં આવતી? ભારતથી અન્ય દેશોની અંદર એવું કહી શકાય કે મોકલવામાં આવતી. હવે એક વસ્તુ વિચારો કે હું કોઈક દુકાને જાઉં અને કોઈક દુકાનેથી કોઈક વસ્તુ હું લઉં છું તો મારે બદલાની અંદર એને પૈસા આપવા પડે. તો અહીંયા પણ એવું હતું, ભારત અહીંયાથી ચીજ વસ્તુઓ મોકલે તો યુરોપ તરફથી જે કરન્સી છે, હવે કરન્સી તો હતી નહીં, એટલે શું આપવામાં આવતું મિત્રો? સોનું ચાંદી આપવામાં આવતું. શું આપવામાં આવતું? સોનું ચાંદી અહીંયા આપવામાં આવતું. મિત્રો પરિસ્થિતિ એવી હતી અહીંયા કે ભારતની ચીજ વસ્તુઓ બીજા દેશોમાં જાય અને બીજા દેશોમાંથી જે પૈસા જે છે ભારતની અંદર આવે. એટલા બધા વિશાળ પ્રમાણની અંદર પૈસા મિત્રો, સોનું ચાંદી ભારતની અંદર આવતું કે ભારતનું નામ શું પડી ગયું હતું મિત્રો? સોને કી ચીડિયા. ભારતનું નામ શું પડી ગયું હતું? ભારતનું જે નામ છે એ ભારતનું નામ સોને કી ચીડિયા પડી ગયું હતું. ખ્યાલ આવે છે કે નહીં? હવે મિત્રો પરિસ્થિતિ શું થાય છે સમજો. પરિસ્થિતિ મિત્રો એવી થઈ હતી કે સોને કી ચીડિયા ભારતને કહેવામાં આવતું. અંગ્રેજોએ આ વસ્તુનો ઉલટાવી દીધી. કઈ રીતે ઉલટાવી દીધી? હવે આ જ વસ્તુને આપણે બીજી રીતે જોઈએ. આ છે ભારત, આ છે યુરોપ, સ્પેશિયલી ઇંગ્લેન્ડ. આ પહેલો કેસ જ્યારે અંગ્રેજો અહીંયા આવ્યા ત્યારની, નતા આવ્યા અથવા તો શરૂઆતમાં આવ્યા ત્યારની વાત છે. જે વખતે આપણો દેશ સોને કી ચીડિયા કહેવાતો. બીજો કેસ શું છે? બીજા કેસની અંદર પરિસ્થિતિ એવી હતી, ભારતની અંદર કોઈ ચીજ વસ્તુ છે, ભારતની અંદરથી કાચો, અહીંયા બીજા એક સ્લાઇડમાં સમજાવી દો. ભારત છે ને ભારત, એ સમયગાળાની અંદર એટલે કે 18મી સદીમાં, 18મી થી 19મી સદીમાં ઇંગ્લેન્ડની અંદર, યુરોપની અંદર એક ક્રાંતિ થઈ હતી. તમને કદાચ યાદ હોય તો ઔદ્યોગિક ક્રાંતિ. યુરોપની અંદર શું થયું હતું મિત્રો? ઔદ્યોગિક ક્રાંતિ થઈ હતી. ઔદ્યોગિક ક્રાંતિ થવાના કારણે ભાઈ ઔદ્યોગિક ક્રાંતિ થાય એટલે કે સંશોધનો થયા. સંશોધનો થાય એટલે શું બન્યા? મશીનો બન્યા. ભાઈ મશીનો બને તો ઉત્પાદન વધે, પ્રોસેસ ઝડપથી થાય, મશીનો બને. એટલે કે હવે અહીંયા યુરોપમાં કયા પ્રકારની પ્રક્રિયા હતી કે ભારત કાચા માલ માટે, ભારતનો ઉપયોગ શેના માટે થવા માંડ્યો? કાચા માલ માટે થવા માંડ્યો. ભારતની અંદરથી જે કાચો માલ હતો, એટલે કે રેશમ હોય, કપાસ હોય, શણ હોય, ઘડી હોય, આ બધી વસ્તુઓ કાચા માલ તરીકે કહેવાતી. અને કાચો માલ ક્યાં મોકલવામાં આવતો? ઇંગ્લેન્ડની અંદર મોકલવામાં આવતો. મિત્રો સમજો કાચો માલ કોને કહેવાય? ઉદાહરણ તરીકે જંગલો છે તો જંગલો ફર્નિચર માટે કાચા માલ તરીકે વપરાય. એના લાકડા જે છે આપણે ઇન્ડસ્ટ્રીમાં લઈ જઈએ, એના ઉપર પ્રોસેસ થાય અને પછી ફર્નિચર બને. ફર્નિચર બને તૈયાર થયેલો માલ કહેવાય. જે લાકડા લાવીએ છીએ એ શું કહેવાય? રો મટીરિયલ, એટલે કે એનો કાચો માલ કહેવાય. તો ભારતની અંદરથી કાચો માલ ક્યાં મોકલવામાં આવતો? ઇંગ્લેન્ડની અંદર મોકલવામાં આવતો. સમજો, ભારતની અંદરથી કાચો માલ ઇંગ્લેન્ડની અંદર મોકલવામાં આવતો. હવે ઇંગ્લેન્ડમાં તો શું હતું ભાઈ? મશીનો હતા, ઇન્ડસ્ટ્રી હતી. ઇંગ્લેન્ડની અંદર શું હતું? ઇન્ડસ્ટ્રી હતી ભાઈ, ઉદ્યોગો હતા. એટલે આ કાચા માલનું શું બની જાય? તૈયાર માલ બની જાય. હવે તૈયાર માલ બને પણ આ તો ઇન્ડસ્ટ્રી, મશીનો હોય, મશીનો તો ઉત્પાદન વધે. એક વસ્તુ વિચારો મિત્રો, 5 માણસ જે છે કોઈક વસ્તુ બનાવતા હોય તો બહુ તો 50 બની શકે. એક માણસ 10 બનાવે તો 50 પીસ બને, પણ મશીન બનાવે તો 500 બને, 5000 બને. ખ્યાલ આવે છે કે નહીં? મશીનો હોય તો પ્રોડક્શન વધે. હવે મિત્રો ઇંગ્લેન્ડે જે કાચા માલનો ઉપયોગ કરીને તૈયાર માલ બનાવ્યો છે એ તૈયાર માલ એટલો બધો વધારે હતો કે ન વેચવા માટે બજારો શોધવા પડે. તો આ બજારો કયા? આ બજાર એટલે કે આપણું ભારત. અંગ્રેજોએ પોતાનો તૈયાર થયેલો માલ ક્યાં વેચવાનો? ભારતની અંદર વેચવાનો. અહીંયા એમને 2 કન્ડિશન એપ્લાય કરી. એક, ભારતની કોઈ વસ્તુ હોય અને ઇંગ્લેન્ડની કોઈ વસ્તુ હોય. ભારતની કોઈ વસ્તુ, ધારો કે આ પેન છે, આ પેન ધારો કે 5 રૂપિયામાં બની,
તો એના ઉપર કેટલા 10 રૂપિયાનો ટેક્સ લગાવ્યો, ભાઈ કેટલાની થઈ ગઈ? 15 રૂપિયાની થઈ ગઈ. ઉદાહરણ તરીકે આ પેન હતી, આ પેન ભારતમાં બની, આ પેન ભારતમાં બની, એના ઉપર 10 રૂપિયા ટેક્સ લગાવ્યો, કેટલાની બની ગઈ? 15 રૂપિયાની બની ગઈ. એની એ જ વસ્તુ ઇંગ્લેન્ડની આ વસ્તુ આ 5 રૂપિયામાં જ બની, પણ એના ઉપર કેટલો ટેક્સ? 0 ટેક્સ. કેટલાની બની? 5 રૂપિયા. હવે એક જ પેન હોય, એક દુકાનમાં 5 રૂપિયામાં વેચાય, બાજુમાં 15માં વેચાય, કઈ લે ભાઈ? બધા કે ભાઈ સસ્તી જ લેવાય ને 5 રૂપિયાની. ભારતનો જ માલ ભારતની અંદર મોંઘો પડવા માંડ્યો. એટલે શા માટે ભારતીય વસ્તુઓ વાપરવાની? આપણે તો ઇન્ડિયા મીન્સ કે અંગ્રેજોની વસ્તુ વાપર જે સસ્તી પડે. અને એમાં જે આપણી જે ઇન્ડસ્ટ્રી હતી, ભાઈ માલ વેચાય નહીં તો ધંધો ચાલે નહીં, ધંધો ચાલે નહીં તો એ પડી ભાંગે. આપણા ગૃહ ઉદ્યોગો આવી રીતે પડી ભાંગ્યા. અંગ્રેજોએ આવી રીતે આપણું આર્થિક શોષણ કર્યું. અને જે રીતે હવે માલ કોનો વેચાયો છે? ભાઈ અંગ્રેજોનો. અંગ્રેજોની વસ્તુ આપણે લઈશું તો પૈસા અંગ્રેજોને આપીશું. શું કહું છું? આગળની સ્લાઇડ જો. ઉલટું હતું ભાઈ, ચીજ વસ્તુઓ એ લોકો લેતા હતા, પૈસા આપણને આપતા હતા. પણ હવે વસ્તુ ઉલટી થઈ ગઈ. યુરોપની વસ્તુઓ આપણે ખરીદવા માંડ્યા અને પૈસા યુરોપની અંદર આપવા માંડ્યા. અંગ્રેજોનો એક જ ધ્યેય હતો, ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવું. એટલે આવી રીતે આ શોષણ નીતિ હતી. મિત્રો વિચાર કરો, આટલા બધા તુર્કો આયા ને, મુસલમાનો આયા ને, ઇસ્લામો આયા ને, મિત્રો વાત કરીએ મુગલો આયા ને, તૈમુર લંગે આક્રમણ કર્યું, નાદિર શાહ ને, મરાઠા, આટલા બધા લાંબા સમય સુધી ભારતના આયા લૂંટ્યા. મોહમ્મદ ગઝનવી તો 70 વાર આવ્યો હતો ભાઈ. એને બીજો કશો કામ ધંધો જ નહીં. નહીં ટેટની પરીક્ષાની તૈયારી કરવી, નહીં કોન્સ્ટેબલની તૈયારી કરવી, એક જ કામ કરવાનું, ભારતની અંદર આવવાનું, પૈસા લઈ જવાના, ત્યાં જઈને વાપરવાના, જલસા કરવા, પૈસા ખૂટી જાય, ફરી પાછા આવવાના, લૂંટ કરવાની, ફરી પાછું જતું રહેવાનું. આટલી બધી સમૃદ્ધિ હતી, આટલા બધા લૂંટફાંટ થતું, ભારતને કઈ અસર નહોતી થતી. પણ એટલું બધું શું થયું કે 1757 થી 1857 ભારતને કંગાળ બનાવી દીધું અંગ્રેજો. વિચાર કરો તમે. આ પોલિસી ભારત માટે વાપરવામાં આવેલી. મિત્રો ખ્યાલ આવે છે કે નહીં? અહીંયા આર્થિક કારણ એ હતું, ભારતમાં આવેલા બ્રિટિશરોએ ભારતનું ભયંકર રીતે મિત્રો આર્થિક શોષણ કરેલું. ખ્યાલ આવે છે કે નહીં? તેમણે ભારતના વિદેશી વેપારનો નાશ કરી દીધો. ઇન્ટરનેશનલ વેપાર જે આપણો થતો એનો નાશ કરી દીધો. કેમ? ભારતની વસ્તુ જો બીજે જાય તો એના ઉપર બહુ મોટો ટેક્સ લગાવવામાં આવતો. પણ જો અંગ્રેજોની વસ્તુ ભારતમાં આવે તો એના પર કોઈ પણ પ્રકારનો ટેક્સ નહીં. ખ્યાલ આવે છે કે નહીં? હવે તમે 5 રૂપિયાની વસ્તુ પર તમને 50 રૂપિયાનો ટેક્સ લાગતો હોય અને તમારી વસ્તુ 55 રૂપિયામાં વેચાતી હોય અને એની એ જ વસ્તુ 5 રૂપિયાની વસ્તુ પર 0 ટેક્સ લાગતો હોય, 55 રૂપિયાની વસ્તુ એની એ જ અને 5 રૂપિયાની એની જ વસ્તુ, કઈ વસ્તુ ખરીદાય? 5 રૂપિયા વાળી. અહીંયા પરિસ્થિતિ એવી હતી કે એટલો બધો ટેક્સ લગાવવામાં આવતો કે ભારતનો જે વિદેશી વેપાર હતો કેવો થઈ ગયો? નાશ થઈ ગયો. લોકલ ઇન્ડસ્ટ્રી હતી એ તૂટી ગઈ. તે ભારતને કાચા માલનું સંસ્થાપન અને પાકા માલનું બજાર બનાવવા માંગતા હતા. મેં તમને કીધું ને, કાચો માલ લાવવાનો ક્યાંથી? કાચો માલ ભારતમાંથી લાવવાનો. આ કાચા માલ ઇંગ્લેન્ડમાં લઈ જવાનો, તૈયાર માલ ક્યાં વેચવાનો? ભારતની અંદરથી. એટલે કાચો માલ પણ ભારતમાંથી લેવાનો, પાકો માલ પણ ભારતની અંદર વેચવાનો. આ બે વસ્તુ. એટલે આવી રીતે ભારતનું શું થયું મિત્રો? શોષણ થયું. તે ભારતને કાચા માલનું સંસ્થાન અને પાકા માલનું બજાર બનાવવા માંગતા હતા. તેમને જે જરૂરી માલ હતો, જેમ કે કપાસ હોય, ગળી હોય, રેશમ હોય, આ વગેરે ફરજિયાત ભારતીયો પાસે ઉત્પાદન કરાવે. ફરજિયાત ભારતીયો પાસે શું કરાવતા? ઉત્પાદન કરાવતા. ખ્યાલ આવે છે? આપણું રેશમ હોય, શણ હોય, આ જે કાપડ હોય, આ કપાસ હોય, આ બધું ફરજિયાત. કોઈ ના ઉત્પાદન મીન્સ કે ના ખેતી કરવી હોય તો એ કરવાની, ફરજિયાતપણે ખેતી કરવાની. સામે પક્ષે અનાજ અને કઠોળનું ઉત્પાદન ઘટે તેવી પરિસ્થિતિનું નિર્માણ કર્યું. રોકડિયા પાકો વધારે, જેનાથી પૈસા મળે. અંગ્રેજોને કોઈ સહાનુભૂતિ નથી ભાઈ આપણાથી. એક જ વસ્તુ હતી, એમને કઈ રીતે ફાયદો થાય. તો મિત્રો આવી રીતે પણ આર્થિક શોષણ થતું. અંગ્રેજોની અન્યાય જકાત નીતિના કારણે ખેડૂત વર્ગ કેવો થઈ જાય છે? બરબાદ થઈ જાય છે. ભારતના અનેક મહાન વેપારી મથકોનો અંગ્રેજોએ શું કરી દીધો? નાશ કરી દીધો. એક સમયની અંદર જાહો જલાલી ધરાવતા આપણા બંદરો, એક સમયની અંદર જાહો જલાલી ધરાવતા આપણા વેપારી મથકો, આ બધાની જે જાહો જલાલી સમાપ્ત કોને કરી? તો અંગ્રેજોએ કરી. ભારતની અંદર વારંવાર દુષ્કાળો પડતા અને એની અંદર પ્રજા જે છે, પ્રજાના દુઃખમાં વધારો થતો. મિત્રો તમને કહું, દુષ્કાળો પડે એટલે આપણને એક જ વસ્તુ મગજમાં આવે, ભાઈ દુષ્કાળ હોય ને તો કેવો હોય? કુદરતી હોય. કે દુષ્કાળ હોય એટલે આપણા મનમાં શું થાય? ભાઈ દુષ્કાળ તો કુદરતી હોય. એમાં અંગ્રેજો શું કરે? પરંતુ મિત્રો અહીંયા કુદરતી દુષ્કાળોના સામે માનવ સર્જિત દુષ્કાળો બહુ વધારે હતા.
કુદરતના દુષ્કાળો સામે માનવ સર્જી દુષ્કાળો એટલા બધા વધારે હતા કે વાત ના પૂછો મિત્રો. એક નાનકડો કિસ્સો તમને કહું કે બંગાળ જે છે ને, બંગાળની અંદર બહુ અનાજ ઉત્પન્ન થતું. ભાઈ બંગાળની અંદર અનાજ એટલું બધું ઉત્પન્ન થતું, તે છતાં પણ દુષ્કાળ પડતા. કેમ? જે અનાજનો જથ્થો બંગાળના લોકો માટે વાપરવાનો હોય એ અનાજનો જથ્થો અંગ્રેજ સરકાર ક્યાં મોકલી દેતી? ઇંગ્લેન્ડમાં મોકલી દેતી. એટલે માનવ સર્જિત રીતે એની અછત ઊભી કરવામાં આવતી અને જે લોકોએ અનાજનું ઉત્પાદન કર્યું હોય એ લોકોને ભૂખે મરવાનો વારો આવતો. આવી પરિસ્થિતિના નિર્માણ કોને કર્યા હતા? અંગ્રેજોએ કર્યા હતા. એટલે અંગ્રેજોએ આ વારંવાર દુષ્કાળ જે છે પડ્યા હતા એને પણ મિત્રો આ ભારતીય પ્રજાના દુઃખમાં વધારો કરેલો. અનાજની અછતને લીધે લાખો ભારતીયો દુષ્કાળના ખપ્પરમાં હોમાઈ ગયા હતા. ખ્યાલ આવે છે કે નહીં? બરાબર, ઘણા બધા લોકો મૃત્યુ પામ્યા. બહુ ભયંકર હાલત હતી ભાઈ આપણે. ભારતના હુન્નર ઉદ્યોગો, ગ્રામ ઉદ્યોગો, હસ્તકળા, કારીગરી બધું જ નાશ પામ્યું હતું. મેં તમને કીધું કઈ રીતે નાશ પામ્યું, કઈ રીતે આપણા ગૃહ ઉદ્યોગો, આપણા જે સ્વાવલંબી બનેલા જે ગામડાઓ હતા એને કઈ રીતે અંગ્રેજોએ તોડી નાખ્યા. 1857 સ્વાતંત્ર્ય સંગ્રામ થયો તે રાજાઓ અને જમીનદારોની સાથે ખેડૂતો અને કારીગરોને પણ મોટા પાયે સંગ્રામમાં ભાગ લીધો હતો. પોતપોતાના કારણો હતા ભાઈ. કોઈક રાજ્યનું રાજ્ય જતું રહ્યું હતું, કોઈકને પેન્શન બંધ થઈ ગયું હતું, કોઈકની જમીન જતી રહી હતી. ઘણા બધા કારણો હતા, પોતપોતાના કારણો હતા અને જેના કારણે બધા સ્વાતંત્ર્ય સંગ્રામની અંદર લડતા. ભાઈ સામાજિક અને ધાર્મિક કારણ કયું હતું? મેં તમને પહેલા જ કહી દીધું, કોઈ બધું સહન થઈ જાય, બધું સહન થઈ જાય. તમે કોઈક વ્યક્તિ આવે, કોઈક તમારું અપમાન કરે, આ કરે તે, તમે બધું સહન કરી લો. પણ જ્યારે તમારા ધર્મ ઉપર કોઈ વાત કરે ત્યારે માણસ સહન ના કરી શકે. અહીંયા અંગ્રેજોએ આ જ વસ્તુ કરી હતી. અને મિત્રો યાદ કરો, સતી પ્રથા દૂર કરી હતી, વિધવા વિવાહ લગ્ન, બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ દૂર કર્યો હતો. એટલે આપણા જે લોકો હતા, આપણા લોકોને એવું લાગ્યું કે ભાઈ અંગ્રેજો તો આપણા નિયમો તોડી નાખ્યા છે, આપણા સમાજની વ્યવસ્થા તોડી નાખવા માટે આવ્યા છે. સાથે સાથે બ્રિટિશરો જોડે આવેલા જે પાદરીઓ, ખ્રિસ્તી પાદરી હતા, એમને પોતે ખ્રિસ્તી ધર્મની ફેલાવવાની શરૂઆત પણ કરી દીધી. સાથે સાથે અંગ્રેજોએ ભારતીયોના સમાજ અને ધર્મની અંદર એવું કહે છે ચંચુપાત, એટલે કે એવો ફેલાવો એને કરેલો. ખ્રિસ્તી પાદરીઓએ ભારતમાં હિન્દુ અને મુસલમાનોને ખ્રિસ્તી ધર્મમાં વટલાવવા ખૂબ જ પ્રયત્નો કર્યા અને સરકાર પણ એની અંદર મદદ કરતી હતી. હવે એક વસ્તુ વિચારો, ઓલરેડી આપણા ભારતની અંદર તો આ હિન્દુ અને મુસ્લિમ બે તો હતા, હવે બીજા ખ્રિસ્તીઓ પણ આવ્યા. ખ્રિસ્તીઓ આવ્યા એટલે આપણા જે સાધુ સંતો હતા શું કરે છે ભાઈ? એમના મીન્સ કે એની સામે ટકવાનો પ્રયત્ન કરે છે. આ લોકોએ ખ્રિસ્તીઓએ એમનો પણ ખ્રિસ્તી ધર્મમાં રૂપાંતર કરી દેવા માટે ઘણા બધા પ્રયત્નો કરેલા. ભાઈ એટલે જ સાધુ સંતોએ આ 1857 સ્વાતંત્ર્ય સંગ્રામની અંદર બહુ મોટો ફાળો ભજવ્યો હતો, બહુ મોટો ભાગ ભજવ્યો હતો. અને એમને જ એવી આગાહી કરી હતી કે ભાઈ 100 વર્ષ થયા છે, 1757 થી 1857, હવે અંગ્રેજોનું જે શાસન છે પડી ભાંગવાનું છે. એટલે આમાં કેવું હોય ખબર? સામાન્ય કોઈ વ્યક્તિ કે ને તો એટલો બધો પ્રભાવ ના પડે, પણ કોઈક મહારાજ સાધુ સંત આવી જાય ને એમ કે ભાઈ ગીતાની અંદર આવું લખેલું છે કે આવું છે, આપણે ગીતામાં એવું લખેલું એ ના હોય. ખ્યાલ આવે? રામાયણની અંદર કેમ કે આપણે વાંચ્યું જ નથી કોઈ દિવસ. કોઈક વ્યક્તિ આવે છે, કોઈ વ્યક્તિ એમ કે ભાઈ રામાયણની અંદર આમ લખ્યું છે, તમે એના ઉપર વિશ્વાસ કરી લેશો. એ વ્યક્તિ ઉપર વિશ્વાસ નહીં કરો, પણ એને શું કીધું? રામાયણમાં લખેલું છે. તમે તો રામાયણ વાંચી નથી, મેં નથી વાંચી, એટલે તમે તરત વિશ્વાસ કરો, વાત સાચી, રામાયણમાં લખેલું સાચું જ હોય. ખ્યાલ આવે છે કે નહીં? તો આવી રીતે લોકો સાધુ સંતો પર મિત્રો ભરોસો પણ રાખતા. ઈસવીસન 1850માં અંગ્રેજોએ એક કાયદો પસાર કર્યો અને એની અંદર હિન્દુ કે મુસ્લિમ ખ્રિસ્તી થાય તો તેને પેતૃક મિલકતમાં હિસ્સો મળી શકે તેમ ઠરાવ્યું. મિત્રો આપણને જો અહીંયા તમને ખબર છે, અહીંયા શું હતું? હિન્દુ અથવા તો મુસલમાન હોય. આ હિન્દુ મુસલમાન હોય એ જો ખ્રિસ્તી બની જાય, શું બની જાય? ખ્રિસ્તી બની જાય, તો એનાથી ફાયદો શું થતો? પેલા આપણને ખબર છે ભાઈ હિન્દુ આજે બી એ ક્યાંક ને ક્યાંક જગ્યાએ ચાલે જ છે ભાઈ. આપણને દરેકને ખબર છે કે ભાઈ મહિલાઓ જે છે, ઉદાહરણ તરીકે એક ઘર છે, એક ઘરની અંદર એક બોય છે, એક ગર્લ છે, એને માતા પિતા છે, એના પેરેન્ટ્સ છે. હવે જે બોય જે છે બરાબર, બધી સંપત્તિ કોને મળવાની છે? એના પિતાની, એના પુત્રને મળવાની છે. એની દીકરી તો શું થઈ જશે ભાઈ? બીજા ઘેર જતી રહેશે, એટલે એને ત્યાં હિસ્સો મળશે. પરંતુ અહીંયા એવું હતું, અહીંયા એવો કાયદો લાવવામાં આવેલો કે ના ભાઈ, આનો પણ સત્તા, આનો પણ પૈસા મળશે, આના પણ મિલકત મળશે. ઘણી વખત એવું થતું કે ભાઈ ઘણા લોકોના ઘરમાંથી બેદખલ કરી દેવામાં આવતા. ઘણા લોકોને શું કરવામાં આવતું? ઘરની અંદરથી, સંપત્તિની અંદરથી બેદખલ કરી દેવામાં આવતા.
હવે જો એ લોકો ખ્રિસ્તી બની જાય તો એમને પોતાની સંપત્તિ છે એ ફરીથી પાછી મળે એવો કાયદો કોણ લાવ્યું હતું? અંગ્રેજો લાવ્યા હતા. એટલે અંગ્રેજો અહીંયા ખ્રિસ્તી ધર્મનો ફેલાવો કરવા માટે સ્કીમ લાવ્યા હતા ભાઈ, કે તમે હિન્દુ હોય કે મુસ્લિમ હોય પણ જો તમે ક્રિશ્ચિયન બની જાઓ તો તમે તમારી પિતાની મિલકતમાંથી પણ તમે ભાગ લઈ શકો. એટલે ખ્રિસ્તી ધર્મનો ફેલાવો કરવા માટે આ પરિસ્થિતિ લાવવામાં આવેલી, બરાબર. તેનાથી હિન્દીઓની શંકા વધારે દ્રઢ થઈ કે અંગ્રેજો ગમે તે કરો આપણને તોડવા માટે આવ્યા છે, આપણી એકતા તોડવા માટે, બરાબર. તમે યાદ કરો સતી પ્રથા 1829 ની અંદર સતી પ્રથા જે છે નાબૂદ કરવામાં આવી. પોતાના પતિ પાછળ સતી થઈ જવું. ભાઈ જો સતી પ્રથા નાબૂદ થઈ, દીકરીનો મીન્સ કે દૂધ પીતી કરવાની નાબૂદ થઈ ગઈ, વિધવા પુનઃલગ્ન કરવાના અલગ અલગ સુધારાઓ કરવા માંડ્યા. જે ભારતીય સમાજનું જે રૂઢિચુસ્તપણું હતું ને એ ધીમે ધીમે આ લોકો દૂર કરવા લાગ્યા. એટલે આપણા લોકોને એવું લાગવા લાગ્યું કે અંગ્રેજો છે ને અંગ્રેજો આપણા સારા માટે નથી, આપણી ધાર્મિક ભાવનાઓ દુભાવવા માટે આવ્યા છે. મેં તમને પહેલા જ કીધું બધું સહન થાય પણ ધાર્મિક વસ્તુ સહન ના થાય. અમને આપણે એમ કે ભાઈ રામ મંદિરના કંઈક થવાનું તો પૂરું થઈ ગયું, ખ્યાલ આવે છે કે નહીં? એટલે કોઈ પણ વ્યક્તિ જે છે પોતાની ધાર્મિક જે ભાવનાઓ છે એને લઈને ખૂબ જ એવું કહી શકાય કે આહત હોય છે એ વ્યક્તિ. અંગ્રેજો અવારનવાર ભારતીયો સાથે તિરસ્કારપૂર્ણ વ્યવહાર પણ કરતા. તેઓ માનતા કે ભારતીયો તો ગંદા છે, રોગિષ્ટ છે અને નિમ્ન કોટીના છે. મેં તમને પહેલા જ કીધેલું કે એ લોકો પોતાના ઓફિસના બહાર બોર્ડ લગાવતા હોય, કૂતરાઓ હોય ને ભારતીયો અંદર આવું ને વિચાર કરો કેટલા ભયંકર પ્રકારની આપણી બેઇજ્જતી કરવામાં આવતી. એ લોકો એવું માનતા ભાઈ આ ભારતીયો તો કેવા છે ભાઈ, એ તો અસભ્ય લોકો છે, જંગલી છે. એ લોકોને આ ભારત તો ધર્મની અંદર રચો પચેલો દેશ છે, એને કોઈ ટેકનોલોજી વિકાસની કશી ખબર ના પડે. ખ્યાલ આવે છે કે એ લોકો પોતાનો ગોરા અને કાળા ગોરાનો રંગભેદ હતો અને એ પોતે એવું કહેતા કે અમને ગોરા લોકોને અહીંયા મોકલ્યા છે ભાઈ, તમે અસભ્ય લોકો છો, તમને સભ્ય બનાવવા માટે. આવા પ્રકારની માનસિકતા એ લોકો રાખતા. જ્યારે ગોરા લોકો તેમના ઉપર શાસન કરવા માટે જ આવ્યા છે. અહીંયા ભગવાન ઈશ્વરે એમને એટલા માટે મોકલ્યા છે કેમ કે આપણે તો કાળા છીએ, આપણે તો અસભ્ય છીએ, આપણે જંગલી છીએ, આપણને કશું આવડતું નથી ને આપણને સભ્ય બનાવવા માટે ઈશ્વરે અંગ્રેજોને અહીંયા મોકલ્યા છે એવું એ લોકો જસ્ટિફાય કરતા. તેઓ ભારતીયો સાથે કોઈ સામાજિક વ્યવહાર કરતા નહીં. તેમના ઘરો પણ અલગ રહેતા, મંદિરો મસ્જિદોની મિલકત પણ કર નાખ્યો હતો. અલગ અલગ ધાર્મિક જે બિન ખ્રિસ્તી હતા એમના પર કર નાખવામાં આવેલો. આવા ધાર્મિક અને સામાજિક ભેદભાવના કારણે ભારતીય જન સમુદાય જે હતું અંગ્રેજો પ્રત્યે કેવું હતું, મીન્સ કે ગુસ્સાવાળું હતું, રોષ નફરત અંગ્રેજો પ્રત્યે હતી. આગળ મિત્રો વાત કરીએ લશ્કરી કારણ શું હતું. મિત્રો પહેલો જે વિદ્રોહની જે શરૂઆત હતી લશ્કરની અંદર જ થઈ હતી અને સૌથી પહેલા વિદ્રોહ કોને કર્યો? મંગલ પાંડે કર્યો હતો ભાઈ. ખ્યાલ આવે છે કે નહીં? 28-29 માર્ચ અને એ વખતે બેરકપુર છાવણી 34મી ટુકડીનો 34મી પલટનનો એક સૈનિક કે જેનું નામ હતું મિસ્ટર મંગલ પાંડે, અને આ જે મંગલ પાંડે છે એને વિદ્રોહની શરૂઆત કરી દીધી. જો કે એને પકડી લેવામાં આવ્યો અને ત્યારબાદ એને ફાંસીની સજા પણ આપવામાં આવેલી. તો સ્વાતંત્ર્ય સંગ્રામની અંદર શહીદ થયેલો પહેલો જો કોઈ શહીદ હોય તો એ કોણ છે? મંગલ પાંડે છે. શું પરિસ્થિતિ હતી જેની આપણે ઓલરેડી ચર્ચા કરી દીધેલી છે. ભારતનો આ સંગ્રામનો સૌ પ્રથમ ભારતીય સૈનિકે કર્યો હતો, કેમ કે સૈનિકોએ ભાઈ સંગ્રામની શરૂઆત કરી હતી. ઘણા ઇતિહાસકારો એટલા આને એવું કહે છે કે આ ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સેનાની મીન્સ કે પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ નહોતો પણ આ તો એક સૈનિક વિદ્રોહ હતો. સૈનિક વિદ્રોહ એટલા માટે ગણવામાં આવે છે કે ભાઈ શરૂઆત કોને કરી? સૈનિકોએ કરી. તેનું કારણ ભારતીય સૈનિકો સાથેની અંગ્રેજોની શોષણ નીતિ હતી. મેં તમને પહેલા જ કીધું હોદ્દા ઊંચા મળતા જ નહોતા, નીચા હોદ્દા ઉપર જ રાખવામાં આવતું. સાથે સાથે હિન્દુ હોય હિન્દુને તિલક નહીં કરવાનું, હિન્દુને દાઢી પેલી એ કરીને રાખવાની, ખ્યાલ વગેરે વગેરે જેવા એ લોકો સ્ટ્રિક્ટલી નિયમો એ રાખતા. કઠોર લશ્કરી સેવાઓ બજાવવા છતાં હિન્દી સૈનિકોના પગાર ભથ્થા અને સગવડ કેવા હતા? નિમ્ન કોટીના હતા. મેં તમને આગળ એક ઉદાહરણ પણ આપ્યું હતું કે ભાઈ ભારતીય સૈનિક હોય ને મહિનાનો 7 રૂપિયા પગાર મળતો, જ્યારે એના એ જ રેન્ક ઉપર જો કોઈ અંગ્રેજ સૈનિક હોય તો એને 150 રૂપિયા પગાર મળતો. આટલો મોટો પગારનો પણ તફાવત હતો. કોઈ પણ ભારતીય સૈનિક સુબેદારથી વધારે ઊંચો હોદ્દો નહોતો ધરાવતો. કોન્સ્ટેબલ જેટલા જ રહેવાનું ભાઈ, ત્યાંથી આગળ વધવાનું નહીં. તમે ગમે તેટલી સેવા આપો તોય સુબેદારથી આગળ નહોતા વધતા. વળી અંગ્રેજો ભારતીય સૈનિકો સાથે કોઈ સામાજિક વ્યવહાર રાખતા નહીં. ખ્યાલ આવે છે કે તુચ્છ રીતે વ્યવહાર કરતા, કોઈ પણ પ્રકારનો વ્યવહાર એમની જોડે નહોતા રાખતા. સાથે સાથે દરિયો પાર કરવાની આ મુદ્દો જો કે નહીં હોય, દરિયો પાર કરવાની દરિયા પાર
દરિયા પાર જઈ અને સૈન્ય જે છે લડત કરવાનું એમને કહેવામાં આવતું ભાઈ. અને આપણા આ હિન્દુ સમાજની અંદર, ભારતીય સમાજની અંદર એવું કહેવાતું ભાઈ દરિયો ના ખેડાય, દરિયો ખેડો તો શું થઈ જાય, ધર્મભ્રષ્ટ થઈ જાય, એવી માન્યતા હતી. અને અંગ્રેજો આ સૈનિકોનો દરિયો પાર, કેમ કે ભાઈ જો અંગ્રેજો હતા ને એવું નતું ખાલી ભારતની અંદર પોતે શાસન કરતા. ભારત હોય, અમેરિકાને ગુલામ બનાવેલું ભાઈ, બરાબર, ઓસ્ટ્રેલિયા હોય, આફ્રિકા હોય, જ્યાં જ્યાં એમને જરૂર પડતી ત્યાંથી અહીંયાથી લશ્કરો લઈ જતા. એટલે દરિયો ખેડવાનો પણ કહેવામાં આવતું ને આ લોકો દરિયો ખેડે તો અહીંયાથી એવું કહી શકાય કે એમને ઘર છોડવું પડતું ભાઈ, નાત બહાર મૂકવામાં આવતા. ખ્યાલ આવે છે કે નહીં? તે છતાં આટલી બધી કષ્ટ કરતા, તે છતાં એમના સાથે કોઈ પણ પ્રકારનો વ્યવહાર અંગ્રેજો રાખતા નહોતા. ભારતીય સૈનિકોને પાઘડી બાંધવા, તિલક કરવા અને દાઢી રાખવા ઉપર પ્રતિબંધ હતો. મેં તમને પહેલા કીધું, પાઘડી નહીં બાંધવાની, ખ્યાલ આવે છે કે નહીં, તિલક નહીં કરવાનું, દાઢી નહીં રાખવાની, આ વગેરે જેવા પ્રતિબંધો ભારતીયો ઉપર હતા. વળી ભારતીય સૈનિકોને તેમની ધાર્મિક ભાવના વિરુદ્ધ દરિયા પાર જવાની બાહેધરી આપવામાં આવતી. જો કે આપણે એવું કહેવાતું ભાઈ દરિયો પાર કરવાનો નહીં. એક વ્યક્તિ છે કરસનદાસ, આ કરસનદાસનો દરિયો ખેડવા બદલ નાત બહાર મૂકવામાં આવેલા ભાઈ. ખ્યાલ આવે? ગાંધીજી જ્યારે ઇંગ્લેન્ડમાં જવાનું હતું ભણવા માટે, બેરિસ્ટર બનવા માટે, ત્યારે પણ એમનો નાત બહાર મૂકવા સુધીની ધમકી આપી દેવામાં આવેલી. એટલે આ બધી વસ્તુઓ જે તે વખતે આપણા સમાજની અંદર હતી. એટલે એવી એ લોકોને બાહેધરીએ કોઈ સૈનિક તરીકે જોઈન થાય તો એને એવું એગ્રીમેન્ટ આપવું પડતું કે હા ભાઈ હું દરિયો પાર લડવા માટે જઈશ. આ પણ એક કારણ હતું. આ બધા કારણોના લીધે ભારતીય જે લોકો હતા, ભારતીય સૈનિકો હતા, એ કોના પ્રત્યે રોષ ધરાવતા હતા? અંગ્રેજો પ્રત્યે રોષ ધરાવતા હતા. અને આપણને તો ખબર છે ભાઈ, તત્કાલીન કારણ પેલી એનફિલ્ડ રાઇફલ વાળી હતી. તત્કાલીન કારણ જો આ બે બંદૂકો છે, એક છે બ્રાઉન બેસ અને એક છે નવી એનફિલ્ડ. નવી એનફિલ્ડ રાઇફલ નહોતી આવી, એના પહેલા કઈ હતી? બ્રાઉન બેસ નામની હતી. ત્યારબાદ કઈ દાખલ થઈ? એનફિલ્ડ રાઇફલ. આ એનફિલ્ડ રાઇફલની જે કારતૂસ હતી મોઢાથી તોડવી પડતી. અને આ કારતૂસ શેની બનેલી છે? ડુક્કર અને ગાયની ચરબીની બનેલી છે, એવી અફવાઓ ફેલાઈ ગઈ હતી. 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામનું તત્કાલીન કોઈ કારણ હોય તો એ કયું હતું? ચરબીવાળા કારતૂસ. કયા? ચરબીવાળા કારતૂસ. અંગ્રેજ સરકારે સૈનિકો માટે જૂની જે બ્રાઉન બેઝ હતી રાઇફલ એના બદલે નવી લાયા. કઈ હતી? એનફિલ્ડ રાઇફલ ઉપયોગમાં લેવાનું નક્કી કર્યું. હવે શું થાય છે? આ રાઇફલ કારતૂસના ઉપરના ભાગે આવેલી કેપને દાંત વડે, એટલે ઉપરનું જે કેપ ઢાંકણું હોય ને દાંત વડે તોડવી પડે. ખ્યાલ આવે છે કે નહીં? આપણે જનરલી કોઈ શું કહેવાય કે ભાઈ પડી ગયું અથવા તો કોઈ પેલું પેકેટ હોય તો જનરલી આપણે દાંત વડે એને તોડી દઈએ, એને ઓપન કરી દઈએ છીએ. તો અહીંયા પણ એ જે કારતૂસ હતી એને દાંત વડે ખોલવી પડતી. બરાબર. જાન્યુઆરી 1857માં બંગાળમાં રહેલા ભારતીય સૈનિકોમાં એવી એક અફવા ફેલાઈ હતી કે જે આ કારતૂસો છે ભાઈ, આ કારતૂસોના કેપમાં ગાય અને ડુક્કર એટલે ભૂંડ, આ પીગ, ડુક્કરની ચરબી આની અંદર છે. ગાય કોના માટે પવિત્ર હતી? હિન્દુઓ માટે પવિત્ર હતી, જ્યારે ડુક્કર એ મુસલમાન માટે અપવિત્ર હતું. અને આ બંનેની જે લાગણી હતી અહીંયા દુભાઈ એવી અફવાઓ ફેલાઈ હતી ભાઈ આ ગાય અને ડુક્કરની બનેલી ચરબીઓની છે. હિન્દુ મુસ્લિમ એમ બંને ધર્મના સૈનિકો આ વાતથી એટલા બધા અકળાઈ ઉઠેલા. ખ્યાલ આવે છે કે કેમ? ગાય હિન્દુ માટે પવિત્ર છે, જ્યારે ડુક્કરનું જે માંસ છે એ મુસ્લિમ માટે વર્જ એટલે પ્રતિબંધ છે. હવે તે મોઢામાં મૂકવાનો પ્રસંગ આવે, એક વસ્તુ વિચારો મિત્રો, આપણે કહીએ ભાઈ માંસ ના ખાવું જોઈએ અને માંસનો એક નાનકડો ટુકડો પણ મોંમાં મૂકવાનો વારો આવે, આ તો ધર્મ સંકટની પરિસ્થિતિ આવી જાય. ખેલા બધું સહન થાય ભાઈ. મોટા ભાઈ આપણા રાજાઓ હતા, ધર્મ પરિવર્તન ના થાય, ધર્મ ભ્રષ્ટ ના થાય એના માટે તો માથા આપી દીધા જ ભાઈ. ખ્યાલ આવે છે કે નહીં? તો અહીંયા પરિસ્થિતિ કેવી ભયંકર હતી. હવે તે મોઢામાં મૂકવાનો પ્રસંગ આવે તો તેઓ ધર્મ ભ્રષ્ટ થાય. સિપાહીઓએ આ કારતૂસ વાપરવાનો ઇનકાર કર્યો કે ના ભાઈ અમે આ વસ્તુ વાપરીશું નહીં. ખ્યાલ આવે છે કે નહીં? અને સંગ્રામની મિત્રો શરૂઆત થઈ જાય છે. અને કેટલાક ઇતિહાસકારો માને છે કે આ માત્ર અફવા નહોતી, આ હકીકત હતી. બરાબર. ઘણા અંગ્રેજ ઇતિહાસકારો એવું કહે છે કે ના ભાઈ આ તો એક અફવા જ હતી, આ એક અફવા હતી કે જે વાતાવરણમાં ફેલાઈ ગઈ. આ બધા બજારની અંદરના લોકોએ આ સૈનિકોએ વિદ્રોહ ચાલુ કરી દીધો. પણ ઘણા ઇતિહાસકારો એવું કહે છે કે ના ભાઈ આ અફવા નહોતી, આ એક હકીકત બાબત હતી કે ચરબીનો ઉપયોગ આની અંદર થયેલો. શરૂઆત કેમની થઈ? મેં તમને પહેલા કીધું ક્યારે શરૂઆત થઈ હતી? 29મી માર્ચ 1857. એ વખતે પશ્ચિમ બંગાળ એટલે કે વેસ્ટ બેંગોલ, આ વેસ્ટ બેંગોલ જે છે, આ વેસ્ટ બેંગોલ અને એની બેરકપુર છાવણી, કઈ છાવણી? બેરકપુર છાવણી. અને બેરકપુર છાવણીનો 34મી ટુકડી એટલે કે 34મી પલટન
એનો એક સૈનિક કે જેનું નામ છે મંગલ પાંડે, એને મિત્રો શરૂઆત કરી દીધી. જો કે પકડાઈ જાય છે અને 8મી તારીખે 8 એપ્રિલ 1857 ના દિવસે એને શું આપવામાં આવે છે? એને ફાંસી આપવામાં આવે છે અને આવી રીતે પ્રથમ શહીદ તરીકે ઓળખવામાં આવે છે. રેડી છે? ચલો જોઈ લઈએ મિત્રો આને. 29મી માર્ચ 1857 ના રોજ બંગાળની બેરકપુર જે છાવણી છે એના સિપાહીઓએ ચરબીની કારતૂસ વાપરવાનો ઇનકાર કર્યો. મેં તમને હમણાં ગઈ વખતે એક કિસ્સો તમને કીધો કે કઈ રીતે એક દલિત વ્યક્તિ એ મંગલ પાંડેને કહે છે કે લાઈ ભાઈ મારે પણ તારું પાત્ર વાપરવું છે. એટલે મંગલ પાંડે કે ભાઈ તું તો દલિત છું હું તો બ્રાહ્મણ છું, કેમનું બની શકે? કે હવે કે ભાઈ ભૂદેવ તમે રહેવા જાઓ, તમારે તો ચરબીવાળા કારતૂસ મોંથી તોડવા પડશે, એટલે આ જાતપાતની વાતો ના કરશો. એટલે ઓલરેડી મંગલ પાંડે ભાઈ મગજ ગરમ જ હતું અને આવી રીતે એને ખબર પડી ભાઈ ચરબીવાળા કારતૂસ, એટલે જેના કારણે અંગ્રેજ અધિકારીઓએ તેમને વિરોધ ન કરવા માટે આજ્ઞા આપી, ભાઈ તમે કોઈ વિરોધ ના કરશો. પરંતુ મંગલ પાંડે અંગ્રેજ અધિકારી મેજર હ્યુસનની સામે આવે. ખ્યાલ આવે? સામે થઈ જાય છે ભાઈ આ વ્યક્તિ, એક બેને ઉડાડી દે છે. મેજર હ્યુસેન જે છે, આ મેજર હ્યુસેને તેની ધરપકડ કરવા માટે શું કરે છે? આદેશ આપે છે અને આદેશ આપતા મંગલ પાંડે પોતાની જે રાઇફલ છે એનાથી શું કરે છે? ગોળી મારી દે છે. આ હ્યુસન નામનો એક અધિકારી છે. હ્યુસન નામનો અધિકારી એને ના પાડે કે ભાઈ તું મીન્સ કે તું ઉશ્કે રહીશ નહીં અને પકડી લો. મંગલ પાંડે ન પકડી લો. જેવો આદેશ આપે છે એટલે તરત જ આ મંગલ પાંડે પોતાના હાથમાં રહેલી, જો મિત્રો આ રીતે છે, આ હ્યુસેન છે, ખ્યાલ આવે છે કે નહીં? સોરી, આ મંગલ પાંડે છે અને આ જે વ્યક્તિ છે એને ગોળી મારી દે છે. અને મંગલ પાંડે બધા સૈનિકોને કહેશે પણ ખરા કે ચાલો ભાઈ આ અંગ્રેજો જે છે એ અંગ્રેજોને હવે ખતમ કરવાનો સમય આવી ગયો છે. કોણ કોણ મારી સાથે છે? બરાબર. પરંતુ એક વ્યક્તિ છે જેના કારણે મંગલ પાંડે પકડાઈ જાય છે, ભાઈ શેખ પલટુ. બરાબર. મંગલ પાંડે ગોળી મારી અને હ્યુસેન ત્યાં ઢળી પડે છે. ત્યાંથી આગળ વધી એક વ્યક્તિ છે લેફ્ટનન્ટ બોગ. આ લેફ્ટનન્ટ બોગને પણ એ શું કરે છે? મારે છે. મંગલ પાંડેની ધરપકડ કરીને 8મી એપ્રિલ, મિત્રો ધ્યાનમાં રાખજો, ક્યારે ફાંસી આપવામાં આવી? 8મી એપ્રિલ 1857 ની અંદર એને ફાંસી આપવામાં આવે છે. અને આવી રીતે મિત્રો 1857 નો પ્રથમ શહીદ કોને ગણવામાં આવે છે? મંગલ પાંડેને ગણવામાં આવે છે. મિત્રો આ જે આખી ડિટેલ જે છે અહીંયા મેં સમજાવી દીધેલી છે. કઈ ટુકડીનો વ્યક્તિ હતો? 34મી ટુકડીનો સૈનિક હતો. બરાબર. આગળ મિત્રો વાત કરીએ. જો કે સંગ્રામની ખરી શરૂઆત મેરઠની અંદર થઈ જાય છે 10મી મે 1857. મિત્રો તમે જો કોઈ સારી એવી તૈયારી કરતા હોય, 1-2 ની કે જીપીએસસી ક્લાસ સુપર 3 ની તૈયારી કરતા હોય તો તમને ખબર પડે કે ભાઈ શરૂઆતની કઈ તારીખ નક્કી કરવામાં આવી હતી. આ શરૂઆત જે 1857 સ્વાતંત્ર્ય સંગ્રામની જે તારીખ જે છે એ 31મી મે નક્કી કરવામાં આવેલી. ક્યારે? 31મી મે 1857 નક્કી કરવામાં આવેલી. પણ શરૂઆત ક્યારે થઈ ગઈ હતી? તો આની શરૂઆત મિત્રો 10મી મે થઈ ગઈ હતી. ક્યારે શરૂઆત થઈ? 10મી મે. એટલે કેટલા દિવસ વહેલા શરૂઆત થઈ જાય છે? 21 દિવસ વહેલા શરૂઆત થઈ જાય છે. અને કઈ જગ્યાએ શરૂઆત થઈ જાય છે? મેરઠના સૈનિકો શરૂઆત કરી દે છે. મેરઠના સૈનિકો, આ મેરઠના જે સૈનિકો છે આ સંગ્રામની શરૂઆત કરી દે છે. અને જેના કારણે મિત્રો વાત કરીએ કે એ લોકો ક્યાં જતા રહે છે? દિલ્હી જીતી લે છે. દિલ્હીને પોતાના કબજામાં લાવી દે છે. મિત્રો 1857 ના સ્વાતંત્ર્ય સંગ્રામની અંદર દિલ્હી ખાતે કયો મુગલ બાદશાહ હતો? 1857 ના સ્વાતંત્ર્ય સંગ્રામની અંદર દિલ્હી ખાતે કયો મુગલ બાદશાહ હતો? તે મુગલ બાદશાહનું મિત્રો નામ યાદ રાખજો. એ મુગલ બાદશાહનું નામ છે બહાદુર શાહ જફર. શું નામ છે? બહાદુર શાહ દ્વિતીય જફર. આ જફર એનું ઉપનામ હતું ભાઈ, કારણ કે ઉર્દુ શાયર હતો. ખ્યાલ આવે? આ બહાદુર શાહ જફર એક ઉર્દુ શાયર હતો. અને આ જ બહાદુર શાહ જફરના રાજ દરબારની અંદર મિર્ઝા ગાલિબ હતો. મિર્ઝા ગાલિબ કે જેની અત્યારે ગઝલો, જેની અત્યારે શાયરીઓ કહે છે ને ગાલિબ ને આ ગાલિબ, આ મિર્ઝા ગાલિબ એ કોના રાજ દરબારની અંદર હતો? બહાદુર શાહ જફરના રાજ દરબારની અંદર હતો. 1857 ના સ્વાતંત્ર્ય સંગ્રામની અંદર કોણ મુગલ બાદશાહ હોય છે? તો છેલ્લો મુગલ બાદશાહ, 19મો મુગલ બાદશાહ કયો છે? બહાદુર શાહ જફર, જે બહાદુર શાહ દ્વિતીય છે. જો કે સંગ્રામની ખરી શરૂઆત 10મી મે 1857 ના રોજ થઈ જાય છે. ભાઈ કઈ જગ્યાએથી થઈ જાય છે? મેરઠ ખાતેથી થઈ જાય છે. જ્યાં ભારતીય સૈનિકોએ કારતૂસ વાપરવાનો ઇનકાર કર્યો અને તેમને શું કરી દેવામાં આવ્યા? જેલમાં પૂરી દેવામાં આવતા. અન્ય સિપાહીઓએ બળવો કર્યો તો અંગ્રેજ અધિકારીઓની એમની હત્યા કરી. તેમણે પોતાના સાથીઓને છોડાવવા માટે મોટો વિગ્રહ કરી નાખ્યો. એટલે કે મેરઠની અંદરથી મિત્રો આ વિદ્રોહની શરૂઆત થઈ જાય છે. આગળ વાત કરીએ મિત્રો.
મેરઠ થી બીજે જ દિવસે ક્યાં જતા રહે છે? દિલ્હી જતા રહે છે. ભાઈ દિલ્હીને એ લોકો જીતી લે છે અને બહાદુર શાહ 80 ઉપર 80+ થઈ ગયો હતો ભાઈ. બહાદુર શાહ વયોવૃદ્ધ બહાદુર શાહ થઈ ગયો હતો. ખ્યાલ આવે છે કે નહીં? આ બહાદુર શાહ વયોવૃદ્ધ થઈ જાય છે, ગરડો થઈ જાય છે. મેરઠ થી સૈનિકો આવે છે દિલ્હીને પોતાના કબજામાં લઈ લે છે અને આ બહાદુર શાહને કહે છે કે ભાઈ 1857 સ્વાતંત્ર્ય સંગ્રામનું નેતૃત્વ એ કોને લેવાનું છે? બહાદુર શાહ ઝફરને લેવાનું છે. અને બહાદુર શાહ ઝફરને જ્યારે આ વાત સાંભળવામાં આવે છે કે ભાઈ 1857 સ્વાતંત્ર્ય સંગ્રામનું નેતૃત્વ, સમગ્ર સંગ્રામનું નેતૃત્વ કોને લેવાનું છે? તો મુગલ બાદશાહ ઝફરને લેવાનું છે. એટલે બહાદુર શાહે તો પહેલા ના પાડી, ભાઈ ના, મારે નથી લેવું. કેમ? જો 1857 સ્વાતંત્ર્ય સંગ્રામનું જો નેતૃત્વ બહાદુર શાહ ઝફર લે તો એનો અર્થ એવો થાય કે અંગ્રેજોના આંખે આંખ મિલાઈને એને વાત કરવી પડે ભાઈ. અને બહાદુર શાહ એ ઈચ્છતો નહોતો. ખ્યાલ આવે છે કે નહીં? એની પત્ની હતી ભાઈ બહાદુર શાહની બેગમ હતી જીનત મહેલ, અને જીનત મહેલે કીધું ખાટલામાં પડ્યા પડ્યા મરો એના કરતા તો યુદ્ધના મેદાનમાં મરો ભાઈ. હા, તમે તો મુગલ બાદશાહ છો. કેવા વીર, કેવા પરાક્રમી બહાદુર શાહ, કેવા પરાક્રમી મુગલોના વંશજ છો તમે તો. અને તમે ખાટલામાં પડે પડે મરશો, સારા લાગશો ભાઈ. એના કરતા યુદ્ધ મેદાનમાં મરો તો કંઈક તમારી કીર્તિ ફેલાય. અને ના છૂટકે બહાદુર શાહ ઝફર હતા, એમને આગેવાની લીધી ભાઈ. એમને લેવી તો નહોતી જ. ખ્યાલ આવે છે કે નહીં? બરાબર. બીજે જ દિવસે દિલ્હી ઉપર કૂચ કરવામાં આવી અને આ સિપાહીઓએ દિલ્હીમાં ઘણા અંગ્રેજ અધિકારીઓની હત્યા કરી નાખી, દિલ્હીને જીતી લીધું. શરૂઆતની અંદર મેરઠના સૈનિકોએ દિલ્હીને જીતી લીધું અને દિલ્હી હવે સંગ્રામનું શું બની જાય છે? ભાઈ મુખ્ય કેન્દ્ર બની જાય છે. તેમણે મુગલ બાદશાહ બહાદુર શાહ બીજા, ભાઈ બહાદુર શાહ બીજા એટલે શું? બહાદુર શાહ દ્વિતીય, જેને જફર તરીકે ઓળખવામાં આવે છે. ખ્યાલ આવે છે કે નહીં? અને એમને શહેનશાહ તરીકે જાહેર કરે છે. બરાબર, એમને મુખ્ય વ્યક્તિ તરીકે જાહેર કરે છે. દિલ્હી પછી સંગ્રામના મુખ્ય કેન્દ્રોમાં ઉત્તર ભારતમાં કાનપુર છે, લખનઉ છે, ઝાંસી છે, પટના છે, જગદીશપુર છે અને બરેલી વગેરે જેવા જે એવું કહી શકે કે સ્થળો જે છે ત્યાં આ વિદ્રોહની મિત્રો શરૂઆત થઈ જાય છે. ઝાંસીની અંદર તો ખબર છે ભાઈ, આ કોણ છે? મણિકર્ણિકા. જો તમે અહીંયા મિત્રો આ જોઈ શકો છો, આ છે મણિકર્ણિકા. ખ્યાલ આવે છે કે નહીં? પોતાનો જે દીકરો છે એને પોતાની પીઠ ઉપર બાંધી અને યુદ્ધ મેદાનની અંદર લડવા જાય છે. એક કવિયત્રી લખેલું છે કે ચમક ઉઠી 57 में वो तलवार पुरानी थी, चमक उठी 57 में वो तलवार पुरानी थी ने खूब लड़ी मर्दानी वो झांसी वाली रानी थी. એટલે આ ઝાંસી વાલી મીન્સ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, જેનું નામ હતું મણિકર્ણિકા. અને મણિકર્ણિકા પોતે જે પોતાનું ઝાંસી જે ડેલહાઉસી દ્વારા ખાલસા થયું હતું એને પાછું લેવા માટે મેં અપની ઝાંસી નહીં દૂંગી. કદાચ ઇતિહાસમાં થોડોક રસ હોય મિત્રો તો આ બધી વસ્તુથી તમે અવગત હશો. ખ્યાલ આવે છે કે નહીં? એના માટે યુદ્ધ મેદાનની અંદર આ લક્ષ્મીબાઈ જે છે લડે છે. એટલે ઘણા બધા સ્થળોની અંદર આ વિદ્રોહની શરૂઆત થાય છે. લખનઉમાં સંગ્રામનું જે નેતૃત્વ છે કોણ લે છે? બેગમ હજરત મહેલ. આ બેગમ હજરત મહેલ લખનઉ ખાતે પોતે લે છે. જ્યારે ઝાંસીના રાણી જે લક્ષ્મીબાઈ છે એક વિશાળ લશ્કર સાથે સંગ્રામમાં વીરતાપૂર્વક જોડાય છે, પરંતુ એવું કહી શકાય કે અંતે આ જે લક્ષ્મીબાઈ જે છે આ લક્ષ્મીબાઈ પોતે મૃત્યુ પામે છે. લક્ષ્મીબાઈ પોતે શું કરે છે મિત્રો? મૃત્યુ પામે છે. બરાબર. ત્યારબાદ મિત્રો એવું કહી શકાય તેમણે કાલપી અને ગ્વાલિયર જેવા સ્થળોએ અંગ્રેજો વિરુદ્ધ સફળતાપૂર્વક નેતૃત્વ કર્યું હતું. ઝાંસીની રાણીએ બિહારના એક વ્યક્તિ જાગીરદાર હતા જેનું નામ હતું કુંવરસિંહ. બિહારના એક જાગીરદાર હતા કુંવરસિંહ. આ કુંવરસિંહનું એક સ્થળ હતું જગદીશપુર. મિત્રો 82 વર્ષની વયે એ પોતે નેતૃત્વ કરતા હતા. એક સમય એવો હતો કે એક વખતે આ યુદ્ધની અંદર લડતા લડતા એક હાથે એમને ગોળી વાગી. પોતાના જ હાથે એ ગોળીનું ઝેર આખા શરીરમાં ના ફેલાય એના માટે પોતાના જ હાથે પોતાનો હાથ કાપી નાખનાર એ વ્યક્તિ કુંવરસિંહ હતા. 82 વર્ષની વયે વિચાર કરો. ખ્યાલ આવે છે કે નહીં? બરાબર. તો આ જે કુંવરસિંહ હતા એમને પણ એવું કહી શકાય ભાઈ એનું નેતૃત્વ લીધેલું. બરેલીની અંદર બહાદુર ખાન મુખ્ય નેતા હતા. કાનપુરની અંદર કોણ હતા? નાના સાહેબ પેશવા હતા અને તેમના પ્રધાન છે તાત્યા ટોપે. મિત્રો તાત્યા ટોપે, નાના સાહેબ પેશવા આ આપણા માટે મહત્વના છે. જ્યારે ગુજરાતનો ઇતિહાસ તમે વાંચશો તો બહાદુર તો ત્યારે નાના સાહેબ પેશવા અને તાત્યા ટોપે એ પણ મિત્રો ગુજરાતની અંદર આવે છે અને ગુજરાતની અંદર પોતે કામગીરી કરે છે. બરાબર. આ જે તે વખતનો મિત્રો આખું એક મેપ તમને આપી દીધેલો છે. બરાબર. 1857 અહીંયા મિત્રો તમે જો તો 1857 વખતે કઈ જગ્યાએ અંગ્રેજોએ પોતાના સૈનિકોને ગોઠવેલા એ અહીંયા બતાવી દેવામાં આવેલું છે. બરાબર. આ સિવાય 1857 સ્વાતંત્ર્ય સંગ્રામ,
બનારસની અંદર, ફૈઝાબાદ, આગ્રા, રાજસ્થાન, આબુ, મધ્યપ્રદેશના ગ્વાલિયર, ઝાંસી, ઇન્દોર, મહારાષ્ટ્રના સતારા, કોલ્હાપુર, સાવંતવાડી, ગુજરાતની અંદર અમદાવાદ. મિત્રો ગુજરાતની અંદર શરૂઆત ક્યાં થઈ હતી? અમદાવાદની અંદર. જુલાઈ 1857 ના દિવસે જુલાઈ 1857 અમદાવાદની અંદર 7મી ટુકડીએ શરૂઆત કરી હતી. કઈ ટુકડીએ? 7મી ટુકડી અમદાવાદમાં શરૂઆત કરી હતી. અમદાવાદ હોય, લુણાવાડા, પાટણ, આણંદ, દ્વારકા, ઓખા. બરાબર, ઓખા મિત્રો યાદ કરો, ઓખા મંડળના વાઘેરો હતા. આ ઓખા મંડળના વાઘેરોની જે સ્ત્રી છે ને એને ગુજરાતની ઝાંસી કી ગુજરાતની લક્ષ્મીબાઈ કહેવામાં આવે છે. ભાઈ વિજાપુર, ખેરાલુ, સાબરકાંઠા વગેરે વિસ્તારની અંદર, ગુજરાતની અંદર પણ મિત્રો 1857 સ્વાતંત્ર્ય સંગ્રામનો ક્યાંક ને ક્યાંક અસર અહીંયા જોવા મળી હતી. ગુજરાતમાં આણંદના મિત્રો આ જે ઘટના જે છે મુખ્ય નેતાઓને સ્થળ એની અંદર મિત્રો વાત કરતા હતા આપણે કે ગુજરાતની અંદર કોને યાદ રાખવાના છે? આણંદના ગરબડદાસ મુખી. આ આણંદના ગરબડદાસ મુખી છે મિત્રો, એવું કહી શકાય ગરાસદાર હતા, જમીનદાર હતા, મોટા એવું કહી શકાય દરબારી વ્યક્તિ હતા. અને આ વ્યક્તિએ શું લીધું? 1857 જે સ્વાતંત્ર્ય સંગ્રામ હતો એ વખતે એને નેતૃત્વ લીધેલું. પરંતુ ક્યાંક ને ક્યાંક નજીકના એવા માણસો એવા હતા કે જે ફૂટી ગયા ને જેમના કારણે એમની ધરપકડ થઈ ગઈ. અને આજે આણંદના જે ગરબડદાસ જે છે, જે મુખી જે ગરબડદાસ, આ ગરબડદાસને અંગ્રેજો દ્વારા મિત્રો કાળા પાણીની સજા આપવામાં આવી. ખ્યાલ આવે છે કે આ કાળા પાણીની સજા શું હોય? તો કાળા પાણીની સજા એટલે કે અંદમાન નિકોબારની અંદર કોઈ વ્યક્તિને ત્યાં સેલ્યુલર જેલની અંદર મોકલી દેવામાં આવે અને હવે એ વ્યક્તિ તો ભાગવાનો જ નથી. ભાઈ કદાચ જેલ તોડીને કદાચ કૂદીને જાય તો જાય ક્યાં? ખ્યાલ આવે છે કે હજારો કિલોમીટર આજુબાજુ દરિયો જ હોય. ભાઈ કાળા પાણીની સજા કહેવામાં આવતી. ખ્યાલ આવે છે કે નહીં? ગુજરાતની અંદર આણંદના જે મુખી હતા એમને વિદ્રોહનું નેતૃત્વ લીધેલું. ત્યારબાદ મિત્રો વાત કરીને હમણાં કઈ સજા આપવામાં આવી હતી? કાળા પાણીની સજા આપવામાં આવી હતી. આ યાદ રાખજો, કાળા પાણીની સજા એમને આપવામાં આવી. કાળા પાણીની સજા શું હતી? જનરલી મિત્રો એવું યાદ રાખો, કોઈક એવા વ્યક્તિ હોય કે જે અંગ્રેજોને એવું લાગે કે ભાઈ આનું નેતૃત્વ બહુ ગજબનું છે અને ફરી પાછા ભારતની અંદર નથી લાવવા, એને કાળા પાણીની સજા એટલે કે એક કઠોર સજા આપવામાં આવતી. આ કાળા પાણીની સજા શું હતી? તો અહીંયા ભારતના કોઈ પણ વિસ્તારની અંદરથી કોઈ કેદી હોય, આ કેદીને અંદમાન નિકોબારની અંદર લઈ જવામાં આવતા અને ત્યાં પોર્ટ બ્લેર ખાતે મિત્રો એક સેલ્યુલર જેલ હતી અને આ જેલની અંદર બહુ ભયંકર કષ્ટ આપવામાં આવતા. મિત્રો એવું કહી શકાય કે અંધારી કોટડીની અંદર મહિનાઓ સુધી રાખવામાં આવતા. મેન્ટલી માણસ છે ને એવું કહી શકાય પોચો બની જાય અને મેન્ટલી માણસ અસ્થિર બની જાય. બરાબર, એવા પ્રકારની મિત્રો સજા આ અંગ્રેજો આપતા. વીર સાવરકર હતા, એના પણ મિત્રો આ કાળા પાણીની સજા આપવામાં આવેલી. તો આણંદના મુખી ગરબડદાસને અહીંયા સજા આપવામાં આવેલી, એમને પણ વિદ્રોહનું નેતૃત્વ કરેલું. મિત્રો દ્વારકા ખાતે જોધા માણેક અને મૂળું માણેક ઓખા મંડળ જે આપણે ગણી શકીએ કે આ ઓખા મંડળ જે છે દ્વારકા જે છે એ જગ્યાએ આ જે બે વ્યક્તિઓ છે ઓખા માણેક અને જોધા માણેક આમને નેતૃત્વ લીધેલું. મિત્રો એવું કહી શકાય કે આ જે હતા જોધા માણેક ને મૂળું માણેક એ તો સુરવીર હતા જ, સાથે સાથે વાઘેર કોમની જે સ્ત્રીઓ હતી, વાઘેર કોમની સ્ત્રીઓ, આ વાઘેર કોમની સ્ત્રીઓ તો એટલી બધી મિત્રો જોરદાર બહાદુરી બતાવેલી કે સમકાલીન ઇતિહાસની અંદર આવો જોટો ચડ્યો એવો કઈ કિસ્સો નથી. એટલી બધી બહાદુરી બતાવેલી. એ વખતે બ્રિટિશની જે નેવી હતી, મુંબઈના મિત્રો જે ગવર્નર હતા એમને એક નેવી મોકલી. ખ્યાલ આવે છે કે નહીં? આ નેવીએ એટેક કર્યો ભાઈ, બરાબર, બોમ્બ મારી કરી ક્યાં? મીન્સ કે દરિયાએથી દ્વારકામાં. અને એવા જ વખતે વાઘેરોની જે સ્ત્રીઓ હતી એમને જે પલાળેલા જે ગાદલા છે એના દ્વારા એ ગરમ ઘોડાઓને ઝીલી લીધેલા. એટલે આટલું બધું બહાદુરીપૂર્વકનું કાર્ય એ સમકાલીન ઇતિહાસની અંદર ક્યાંય જોવા નથી મળતું. એટલે જેના કારણે વાઘેર કોમની સ્ત્રીઓને ગુજરાતની લક્ષ્મીબાઈ તરીકે ઓળખવામાં આવે છે. તો જોધા માણેક અને મૂળું માણેક દ્વારકાની અંદર પોતે નેતૃત્વ લીધેલું. ઓખા મંડળ વિસ્તારની અંદર અંગ્રેજોને જબરજસ્ત રીતે પ્રતિકાર કર્યો હતો. મહીસાગર જિલ્લાની વાત કરીએ. મહીસાગર જિલ્લાના પાંડરવાડા વિસ્તારની અંદર જે આદિવાસીઓ હતા એમને પણ અંગ્રેજો સામે લડત ચલાવેલી અને પોતાની વીરતાનો પણ પરિચય આપ્યો. તો આપણે ભારતની આ જ વિશેષતા છે. બરાબર, એવું નહીં કે અંગ્રેજો આવ્યા ત્યારથી ભાઈ સિકંદર આવ્યો ને સિકંદરનો પણ આ વસ્તુનો સામનો કરવો પડ્યો. તો ભારતની નાની નાની જે પ્રજા હતી, નાની નાની જે કબીલાઓ હતા એમને પણ સિકંદરને બહુ મોટું નુકસાન પહોંચાડ્યું હતું.
ખ્યાલ આવે છે કે નહીં? ભલે એ લોકો એવું કહી શકાય કે આધુનિક શસ્ત્રો સાથે એ લોકો નહોતા લડ્યા, પરંતુ એટલા બધા શૂરવીર હતા કે આધુનિક શસ્ત્રો ધરાવતા અંગ્રેજોને પણ એમને ટક્કર આપી હતી. તો મિત્રો આ પ્રમાણે કંઈક છે. આગળ વાત કરીએ ભાઈ એમના નિષ્ફળતાના કારણો કયા કયા છે. તો ઈસવીસન 1857 ના સંગ્રામનું જો મુખ્ય પરિણામ હોય તો ભારતીયોની હારમાં આવી. એટલે કે અહીંયા જે બ્રિટિશ જે શાસન હતું, જે અંગ્રેજો હતા, એ ભારતીય લોકોને કાબુમાં કરવા ઉપર સફળ થઈ ગયા. શા માટે? કારણ કે આના ઘણા બધા કારણો છે. બરાબર, જો ઘણા બધા કારણોની અંદર સ્ટેપ બાય સ્ટેપ જે કારણો છે આપણે જોઈ લઈશું. ભાઈ શા માટે આપણે સફળ ના થઈ શક્યા? 1857 નો સ્વાતંત્ર્ય સંગ્રામ શા માટે સફળ ના થયો? જો સફળ થયો હોત તો અંગ્રેજો અહીંયાથી, મિત્રો એવું કહે છે 90 વર્ષ પહેલા અહીંયાથી ચાલ્યા જાઓ. એટલો ભયંકર વિદ્રોહ હતો. પરંતુ શા માટે નિષ્ફળ ગયો? એના ઘણા બધા કારણો છે. સંગ્રામના નેતાઓને શરૂઆતમાં બહુ જ ઝડપી વિજય પ્રાપ્ત કર્યા, પરંતુ અંગ્રેજોની શક્તિશાળી સેના સામે તેઓ ટકી શક્યા નહીં. શરૂઆતની અંદર આપણી જે સેના હતી, કેમ કે એકતાનો અભાવ હતો. ખ્યાલ આવે છે કે લોકો પોતપોતાના હેતુઓથી લડતા. ખ્યાલ આવે, પોતપોતાના હેતુઓથી લડતા. ઝાંસીની રાણી જે છે પોતાનું ઝાંસી મેળવવા માટે લડતી. નાના સાહેબ પેશવા છે પોતાના હક મેળવવા માટે લડતા. સ્થાનિક જે લોકો હતા એ પોતપોતાના ભાઈ કારણોસર લડતા. અહીંયા કોઈ પણ મોટા રાજવીઓએ કોઈ પણ પ્રકારનો અહીંયા સપોર્ટ આપ્યો નહીં. ઉદાહરણ તરીકે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર એ વખતે સૌથી શક્તિશાળી કોઈ સત્તા જો હોય ને તો એ હતી મિત્રો ગાયકવાડ સત્તા, જે વડોદરાની અંદર હતી. બરાબર, આ વડોદરાની અંદર ખંડેરાવ ગાયકવાડ હતા 1857 ના સ્વાતંત્ર્ય સંગ્રામની અંદર. મિત્રો બિલકુલ નિષ્ક્રિય રહેતા. બરાબર, એ મિત્રો વાત કરીએ ભાવનગર હોય, જામનગર હોય, પોરબંદર હોય, ધ્રાંગધ્રા હોય, મોરબી, ઘણા મોટા મોટા જે રાજવીઓ છે એ ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ રીતે એ કોના પક્ષમાં હતા? અંગ્રેજોના પક્ષમાં હતા. અહીંયા બીજી વાત કરીએ તો જે બુદ્ધિશાળી જે વર્ગ હતો, ખ્યાલ આવે છે કે નહીં, જે એવું કહી શકાય કે જે આમ શિક્ષિત વર્ગ હતો, એ શિક્ષિત વર્ગ કોના પક્ષમાં હતો? અંગ્રેજોના પક્ષમાં હતો. અંગ્રેજોના પક્ષમાં મારો કહેવાનો અર્થ એવો છે કે આ સ્વાતંત્ર્ય સંગ્રામની અંદર એ પોતે નિષ્ક્રિય રહેતા, કોઈ સફળ ભાગ ભજવ્યો નથી. ઘણા ગાંઠ્યા લોકો સિવાય અહીંયા કોઈએ સફળતાથી અહીંયા એવું કહી શકાય કે ભાગ નહોતો ભજવ્યો. એટલે જે નેતાઓ હતા એમને પોતપોતાની રીતે પ્રયત્નો કર્યા, પણ આ તો બધાના સપોર્ટથી. મિત્રો વિચાર કરો તમે, આ જે વાઘેરો જોધા માણેક નો મૂળું માણેક જે છે એ બંનેને પકડવાની અંદર ગાયકવાડ સરકારે મદદ કરે. ખ્યાલ આવે, એ વખતે ગુજરાતની સૌથી મોટી શક્તિ હતી, ગાયકવાડ સત્તા હતી, અને એને અંગ્રેજોને મદદ કરી. અહીંયા પણ ભારતની અંદર પણ આવું થયેલું. ખ્યાલ આવે, ના છૂટકે બહાદુર શાહ પોતે નેતા બનવા માટે તૈયાર થઈ ગયા. જોકે બહાદુર શાહના નેતા બનવું જ નહોતું, કેમ કે એ અંગ્રેજોથી બીતા. ભાઈ ખ્યાલ આવે, કેન્દ્રીય નેતાગીરીનો અભાવ હતો. અહીંયા કોઈ એક વ્યક્તિ કે બધું આયોજન એ પ્રમાણે થાય એવું નહોતું. પોતપોતાની રીતે અલગ અલગ રીતે લડતા. એક જ સમયે આખા ભારતમાં વિદ્રોહ ના થયો, વિદ્રોહ છૂટક છવાયો થયો. ક્યાંક મિત્રો જુઓ તો મે ની અંદર, ક્યાંક ઉત્તર ભારતની અંદર થાય, જુલાઈની અંદર ક્યાંક ગુજરાતમાં થાય. એટલે અંગ્રેજો આનાથી ચેતી ગયા. ખ્યાલ આવે છે કે નહીં? અંગ્રેજો પોતાની સેનાને મિત્રો એવું કહી શકાય કે ટ્રેન દ્વારા, સાથે સાથે સ્થાનિક રાજાઓની મદદથી એવું કહી શકાય કે જે વિદ્રોહ થતા હતા એને દબાવી દેવામાં એ પોતે સફળ થઈ જાય છે. શરૂઆતની અંદર આપણા જે નેતાઓ હતા એમને વિજય પ્રાપ્ત કર્યા, પણ પાછળ જતા એ લોકો અંગ્રેજોની સેના સામે ટકી શક્યા નહોતા. જનરલ કેમ્બેલ અને હિરોઝ જેવા શક્તિશાળી સેનાપતિઓના સંગ્રામના તમામ નેતાઓને એક પછી એક હરાવી અને ફરી એક વખત અંગ્રેજોનું શાસન સ્થાપી દીધું. મિત્રો અહીંયા એવું તો આ શક્તિશાળી એમના જે સેનાપતિ હતા એ પણ શક્તિશાળી હતા, અને એમની કૂટનીતિના કારણે જ જે જીતનું જે પરિણામ આપણું હતું એ હારમાં પરિવર્તન થઈ જાય છે. આગળ વાત કરીએ, 1857 ના સંગ્રામથી કંપની શાસનનો અંત આવી જાય છે. મિત્રો આપણને દરેકને ખબર છે કે ભાઈ ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી. આ ઈસ્ટ ઇન્ડિયા કંપની છે ભાઈ ક્યારે સ્થાપવામાં આવેલી? 1600 ની અંદર સ્થાપવામાં આવેલી, પરંતુ એને ભારતની અંદર શાસન કરવાની શરૂઆત 1757 ની અંદર કરી, તે પ્લાસીના યુદ્ધથી. ત્યારબાદ વાત કરીએ 1757 થી 1857 નો જે સમયગાળો હતો, આ 100 વર્ષ સુધી રાજકીય હક કોને ભોગવ્યા છે? ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભોગવ્યા છે. મિત્રો આ વસ્તુ પણ મેં તમને સમજાયેલી છે કે 1773 ની અંદર એક એક્ટ આવે છે જેને રેગ્યુલેટિંગ એક્ટ આપણે કહેતા હતા, નિયામક ધારો. આ નિયામક ધારો શું હતો? તો ઇંગ્લેન્ડની સરકાર દ્વારા ઈસ્ટ ઇન્ડિયા કંપનીને પોતાના નિયંત્રણમાં રાખવા માટે કેટલાક કાયદાઓ ઘડવામાં આવેલા. ભાઈ શા માટે? ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ઇંગ્લેન્ડની સરકાર જોડે કેટલાક પૈસા લીધા હતા, લોન લીધી હતી. ભાઈ હવે લોન લીધી હોય તો એના માટે કેટલાક નિયંત્રણો પણ હોય. ધીમે ધીમે 1773 નો ચાર્ટર એક્ટ આવે છે, ખ્યાલ આવે છે,
રેગ્યુલેટિંગ એક્ટ આવે છે, 1781 નો આવે છે, 84 નો આવે છે, 93 નો આવે છે, 1803 નો આવે, 1833 નો આવે. ત્યારબાદ મિત્રો 1803, 1813, 1833, 1853, 54 નો આવે, 1861 નો આવે. હવે મિત્રો 1853 નો જે ચાર્ટર્ડ એક્ટ આવે છે, ત્યારબાદ 1861 નો આવી જાય છે. ભાઈ અહીંયા 1858-57 ની અંદર આ સંગ્રામ થયેલો. આ સંગ્રામ થવાના કારણે હવે કંપની શાસન કેવું થઈ જાય છે, પૂરું થઈ જાય છે, અને ડાયરેક્ટ જે બ્રિટિશ શાસન છે, બ્રિટિશ જે તાજ છે, એની શરૂઆત ક્યાં થાય છે મિત્રો? ભારતની અંદર થઈ જાય છે. 1857 ના સ્વાતંત્ર્ય સંગ્રામથી કંપની સરકારનો અંત આવે છે અને બ્રિટિશ પાર્લામેન્ટે સીધી રીતે, જ્યાં બ્રિટિશની સંસદ હતી, પાર્લામેન્ટ હતી, એનું સીધું શાસન ક્યાં આવે છે? આપણા ભારતની અંદર આવે છે. ક્યાંક તમે મિત્રો આવો પણ શબ્દ સાંભળ્યો છે, વિક્ટોરિયા રાણીનો ઢંઢેરો. જે વિક્ટોરિયા રાણી હતી ઇંગ્લેન્ડની, એનો ઢંઢેરો એટલે કે એને પોતે એવું કીધેલું કે હવે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો જે એકાધિકાર હતો એ ભારતની અંદરથી સમાપ્ત થઈ જાય છે અને હવે ભારત કોના આધીન હશે? તો હવે ભારત બ્રિટિશ તાજને આધીન હશે. બ્રિટનની જે રાણી છે એના આધીન હશે, અંગ્રેજોના આધીન હશે, એટલે કે સંસદના આધીન હશે. તેણે વિદ્રોહના કારણોનો અભ્યાસ કરી વહીવટી પરિવર્તનો કરે. એમને આ જો પેલા ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી, પ્રાઇવેટ કંપની હતી, એને પ્રજાથી કોઈ લેવા દેવા નહોતું. બરાબર, એના કોઈ સુધારા કરવા એનાથી કોઈ લેવા દેવા નહોતું. એક પ્રકારની પ્રાઇવેટ કંપની હતી, એને ફક્ત ને ફક્ત નફાની પડેલી. એ ઘણી બધી એવા કારણો હતા જેના કારણે 1857 નો સ્વાતંત્ર્ય સંગ્રામ થયો. તો આ બ્રિટિશ તાજે શું કર્યું? એ બધા કારણોનો તપાસ કર્યા કે ભાઈ શા માટે આ વિદ્રોહ થયો. તો એની અંદર ઘણા આર્થિક કારણો હતા, ઘણા સામાજિક કારણો હતા, ધાર્મિક કારણો હતા, ઘણા બધા કારણોનો અભ્યાસ કરી અને એમને શું કર્યું મિત્રો? આ વહીવટી તંત્રમાં શું કર્યું? પરિવર્તન કર્યું. સામાજિક રીતમાં પણ એમને શું કર્યા? પરિવર્તન કર્યા. પહેલા ઈસ્ટ ઇન્ડિયા કંપની જે દેશી રજવાડા જે રાજાઓ હતા એમની વહીવટી તંત્રની દખલ અંદાજી કરતા, પણ હવે જ્યારે બ્રિટિશ જ્યારે તાજ આવે છે ત્યારે દેશી રજવાડોને એમની રીતે એમની કાર્યનીતિ કરવા દે છે. જ્યારે હવે દખલગીરી કરવાનું એ શું કરી દે છે મિત્રો? બંધ કરી દે છે. હા, દખલગીરી કરવાનું બંધ કરી દે એનો અર્થ એવો નથી કે દેશી રજવાડાઓ સ્વતંત્ર થઈ જશે, પણ દેશી રજવાડાઓ બ્રિટિશ સામ્રાજ્ય આધીન રહીને પોતાનો વહીવટ કરી શકશે. ખ્યાલ આવે છે કે નહીં? કંપની લશ્કરની પુનઃરચના કરી, કેમ કે જેને વિદ્રોહ કર્યા હતા એ લોકોને કાઢી નાખવામાં આવ્યા. ફરીથી પુનઃરચના કરવામાં આવી અને હવે જે સૈનિકો હતા ને વ્યવસ્થિત ન્યાય આપવામાં આવ્યો. દેશી રાજ્યો પ્રત્યેની નીતિમાં પણ બદલાવ આવ્યો. ખ્યાલ આવે છે? દેશી રાજ્યો, કેમ કે અંગ્રેજો પહેલા શું કરતા ઈસ્ટ ઇન્ડિયા કંપની, તો એ લોકો જે દેશી રાજ્યો હતા ને વહીવટની અંદર દખલ અંદાજી કરતા. ખ્યાલ આવે છે કે નહીં? પરંતુ હવે બ્રિટિશ તાજે નક્કી કર્યું કે એમાં કોઈ પણ જાતની દખલ અંદાજી કરવામાં આવશે નહીં. ભાગલા પાડો અને રાજ કરોની જે નીતિ હતી એ અપનાવી. હિન્દુ મુસ્લિમ એકતા તોડવાની નીતિ અમલમાં મૂકવામાં આવી, કેમ કે એમને ખબર હતી ભાઈ આપણે શાસન કરવું હશે તો સામે એકતા નહીં જોઈએ. એ લોકો અંદર ઝઘડવા દો તો આપણે સારી રીતે શાસન કરી શકશું. આમ આ સંગ્રામ નિષ્ફળ રહ્યો તેના માટે મિત્રો કેટલાક કારણો જવાબદાર હતા. હવે કયા કારણો જવાબદાર હતા એ જોવાનું છે. પહેલું, ઈસવીસન 1857 ના સંગ્રામના ઘણા બધા નેતાઓ હતા જેથી મોટી અવ્યવસ્થા ઊભી થઈ હતી. હવે નેતાઓ ખૂબ મોટા પ્રમાણમાં હતા. અહીંયા એક વસ્તુ યાદ રાખવાની, કેન્દ્રીય નેતાગીરી નહોતી. કેન્દ્રીય નેતાગીરી અહીંયા કોઈ પણ પ્રકારની કેન્દ્રીય નેતાગીરી નહોતી કે એક વ્યક્તિ કે અને બધા એને અનુસરે. બધા નેતા હતા, બધા પોતપોતાની રીતે કરવાનો પ્રયત્ન કરતા હતા. એટલે પરિસ્થિતિ એવી હતી, કેન્દ્રીય નેતાગીરીના અભાવના કારણે શુદ્ધ કોઓર્ડિનેશન થયું નહીં. કે જે વસ્તુ થવી જોઈએ એ થયું નહીં, જે પ્લાનિંગ થવું જોઈએ એ થયું નહીં, જે એક્ઝિક્યુશન થવું જોઈએ એ થતું નથી. છૂટક છવાયો વિદ્રોહ થાય છે. ક્યાંક એવું કહે મે ની અંદર, ક્યાંક મિત્રો ઉત્તર ભારતની અંદર વિદ્રોહ થાય છે, જુલાઈની અંદર ક્યાંક ગુજરાતની અંદર. એટલે અંગ્રેજો અહીંયા સચેત થઈ જાય છે. પેલા એક જગ્યાએ વિદ્રોહ થાય તો ત્યાં એને સમાવી દે, ફરી પાછા બીજી જગ્યાએ વિદ્રોહ થાય તો એને સમાવી દે. એટલે અંગ્રેજોને અહીંયા શું થઈ જાય? સરળતા પડી જાય છે. રાજાઓ અને જાગીરદારો કોઈનો હુકમ માનવા માટે તૈયાર નહોતા, વળી તેમની પાસે શિસ્ત પણ નહોતી. અહીંયા ડિસિપ્લિન જેવું કંઈ હતું નહીં. બીજા રાજાનો કોઈ હુકમ માનવા માટે તૈયાર નહીં. એટલે કેન્દ્રીય નેતાગીરી નથી, પોતપોતે જ નેતાઓ હતા, બીજાનું કોઈનું માનવા માટે, એટલે કે સાથ સહકાર એકબીજાનો હતો નહીં. આગળ વધીએ. સંગ્રામના મુખ્ય નેતા કોણ હતા મિત્રો? બહાદુર શાહ હતા. આ બહાદુર શાહ દ્વિતીય. અહીંયા મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કઈ રીતે બહાદુર શાહ તો ભાઈ પહેલા છે ને, પહેલા અંગ્રેજો જ્યારે નવા જ્યારે અહીંયા આવેલા, બરાબર, ત્યારે પોતે જ્યારે પણ પરવાનગી લેવા માટે જતા ત્યારે એક પત્ર લખતા, અરજી પત્ર લખતા, અને એની અંદર એવી મોહર મારતા કે ભારતના મુગલ બાદશાહનો સેવક એટલે કોણ? અંગ્રેજ.
ખ્યાલ આવે? અંગ્રેજ સરકારનો જે અધિકારી હોય એ મુગલ બાદશાહનો સેવક એવી રીતે પોતે સહી કરતા, એનો સિક્કો માન. પણ ધીમે 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 મુગલ બાદશાહના સેવક તો દૂરની વાત છે ભાઈ. ખ્યાલ આવે? આ મુગલ બાદશાહને હવે સન્માન પણ આપવામાં નથી આવતું. એક પ્રકારનો ખંડિયો રાજા એને બનાવી દેવામાં આવે છે. એના જોડે મિત્રો એવું કે તુચ્છ રીતે એની સાથે વર્તવામાં આવે છે. બહાદુર શાહના 4 દીકરાઓને કોણ મારી નાખે છે? 4 શાહજાદાઓને આ અંગ્રેજો મારી નાખે છે. ખ્યાલ આવે છે કે નહીં? એના મિત્રો રંગૂન મોકલી દેવામાં આવે છે. બહાદુર શાહને કેદ કરીને રંગૂન મોકલી દેવામાં આવે છે. બહાદુર શાહ અત્યંત ભાઈ વૃદ્ધ થઈ ગયા હતા. જુદી જુદી જગ્યાએ જુદા જુદા નેતાઓ નેતૃત્વ કરતા હતા. એટલે અહીંયા કેન્દ્રીય નેતાગીરીનો શું છે? અભાવ છે. કોર્ડિનેશન જ નથી. અને આ જ એનું સૌથી મોટામાં મોટું કારણ છે. આગળ વાત કરીએ 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં નેતાઓ અને સૈનિકો કરતા અંગ્રેજો પાસે આધુનિક લશ્કરી શસ્ત્ર સરંજામ હતા. હવે આપણા જે લોકો હતા, આપણા જોડે શું હોય? ભાલા હોય, તલવારો હોય, આવી બધી વસ્તુઓ હતી જે પરંપરાગત હતી. અને એમાં આદિવાસીઓ હતા, એમના જોડે તો તીરકામઠા હતા. હવે એક વસ્તુ વિચારો, આપણા જોડે આધુનિક શસ્ત્રો નહોતા, જ્યારે અંગ્રેજો જોડે તો મોટી મોટી તોપો હતી. ખ્યાલ આવે છે કે નહીં? એક તો રાઇફલ હતી. રાઇફલનું ભાઈ થાય શું? તમે ગમે તેટલા શૂરવીર હોય, બરાબર, દૂરથી દોડીને આવતા હોય, 10 ફૂટ દૂરથી ગોળી માર દો, ખ્યાલ આવે છે કે પૂરું થઈ જાય, શૂરવીરતા ત્યાં જ ખતમ થઈ જાય. ખ્યાલ આવે છે કે નહીં? એટલે અહીંયા બીજું કારણ એ હતું કે આપણી જોડે આધુનિક શસ્ત્રો નહોતા. આધુનિક શસ્ત્રો અંગ્રેજો જોડે હતા અને અસરકારક મિત્રો સાબિત થયા હતા. બીજી વસ્તુ, રેલવે અને તાર વ્યવસ્થા હતી. ભાઈ આપણે સંદેશો એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલાવો તો ઝડપથી નહોતા મોકલી શકાતા. શા માટે? એક વ્યક્તિ ત્યાં ઘોડો લઈને જાય ને ત્યાં બીજા જગ્યાએ પહોંચે ત્યારે સંદેશો મળે. જ્યારે આમના જોડે તાર ટપાલનો રેલવે હતી. આ રેલવે હોવાના કારણે શસ્ત્રોનો સહેલાઈથી ટ્રાન્સપોર્ટેશન કરી શકતા. સૈનિકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવા તો સરળતાથી મોકલી શકાતા. સાથે સાથે તાર વ્યવસ્થા એટલે તરત ને તરત એને ટેલિગ્રામ કરી દેવામાં આવે કે આ જગ્યાએ વિદ્રોહ થયો છે, સૈનિકો મોકલો. જ્યારે આપણે આ કોઓર્ડિનેશનનો મિત્રો ખૂબ જ અભાવ હતો. કોઈ કોમ્યુનિકેશનનું કોઈ માધ્યમ જ નહોતું. શક્તિશાળી સેનાપતિઓની મદદથી તેમણે આ સંગ્રામને બહુ ઝડપથી દબાવી દીધો. એમના જે શક્તિશાળી જે સેનાપતિઓ હતા એની મદદથી આપણા એવું કહી શકાય કે આજે સંગ્રામ હતો એને દબાવી દેવામાં આવ્યો. દરિયાઈ તાકાત હોવાના કારણે ઇંગ્લેન્ડનું નૌકાદળ બહારથી બહુ ઝડપથી પોતાના નવા સૈનિકો લાવવા સક્ષમ બન્યું. ઓલરેડી પોતે ભાઈ ઇંગ્લેન્ડના હતા અંગ્રેજો, એટલે ઇંગ્લેન્ડ તો એ વખતે શક્તિશાળી હતું. એટલે તરત ને તરત એમની નેવી દ્વારા શું કરવામાં આવ્યું? જે વધારાના જે સૈનિકો હતા એ ભારતની અંદર લાવી દેવામાં આવ્યા, જેના કારણે વિદ્રોહને દબાવવામાં એમને સફળતા મળી. જ્યારે સંગ્રામ કરતા નેતાઓમાં લક્ષ્મીબાઈ અને તાત્યા ટોપેને બાદ કરતા કોઈ શક્તિશાળી નેતૃત્વ હતું નહીં. ખ્યાલ આવે છે કે નહીં? એક તાત્યા ટોપે હતા મિત્રો. તાત્યા ટોપે એક શક્તિશાળી વ્યક્તિ હતા જે ગુજરાતમાં પણ આવે છે. ગુજરાતની અંદર છોટાઉદેપુર જીતી લે છે, બરાબર. લક્ષ્મીબાઈની વાત કરીએ તો લક્ષ્મીબાઈ પોતાની ઝાંસી માટે લડે છે, પરંતુ અંતે એમનું પણ મૃત્યુ થઈ જાય છે, પોતે વીરગતિ પામે છે, બરાબર. એની આપણે ચર્ચા ઓલરેડી થઈ ગઈ છે. આગળ વાત કરીએ, અન્ય બીજા કારણો કયા છે? મોટા ભાગના રાજાઓ આ સંગ્રામથી અલિપ્ત રહ્યા. બીજા બધા રાજાઓ કે આપણો થોડો ઝઘડો છે, એ તો એમનો પ્રશ્ન છે. લક્ષ્મીબાઈનો પ્રશ્ન છે, ઝાંસીનો, એ આપણો પ્રશ્ન છે નહીં. ખ્યાલ આવે? પેન્શનની બાબત છે તો નાના સાહેબ પેશવાનો ઝઘડો છે, આપણો ઝઘડો નથી. એટલે મોટા ભાગના જે બીજા રાજાઓ હતા એ રાજાઓ આ વિદ્રોહથી અલિપ્ત રહ્યા, અળગા રહ્યા. આપણો અહીંયા ઝઘડો છે ને તો આપણે ભાગ ભજવવાનો આવતો નથી. હૈદરાબાદ, કાશ્મીર, પટિયાલા, ઇન્દોર, ગ્વાલિયર, વડોદરા, ભોપાલ વગેરે જેવા શાસકોએ કોને સહકાર આપ્યો? અંગ્રેજોને સહકાર આપ્યો. એટલે જે મોટા મોટા શાસકો અહીંયા હતા મિત્રો, હૈદરાબાદ કેવડું મોટું હતું વિચાર કરો. આ હૈદરાબાદ હોય, કાશ્મીર હોય, આપણા ગુજરાતમાં વડોદરા. આ વડોદરા મિત્રો ગુજરાતનું સૌથી મોટું દેશી રજવાડું હતું. આજનું અમરેલી પણ કોનો ભાગ ગણાતો? વડોદરાનો ભાગ ગણાતો મિત્રો. એટલું મોટું વડોદરા, એટલા મોટા શક્તિશાળી શાસક ખંડેરાવ ગાયકવાડ પણ કોને ભાઈ સહકાર આપ્યો છે? અંગ્રેજોને સહકાર આપ્યો છે. શીખો અને ગુરખાઓએ પણ અંગ્રેજોના પક્ષે, જે જનૂની કોમ છે, શીખ અને ગુરખાઓ જે જનૂની કોમ છે, આ કોમે પણ કોના પક્ષે રહી હતી? આ કોમ પણ અંગ્રેજોના પક્ષે રહે છે, અને જેના કારણે આ સંગ્રામને નિષ્ફળ બનાવી દેવામાં આવે છે. આગળ વાત કરી, વળી અંગ્રેજ સરકારના નોકરિયાત એટલે કે જે અંગ્રેજ સરકારની નોકરી કરતા હતા એવા ભારતીયો, જે ભારતીયો અંગ્રેજ સરકારના નોકરીમાં હતા, ખ્યાલ સરકારી નોકરીમાં હતા, એ નોકરિયાતો, શિક્ષિતો અને બુદ્ધિજીવીઓ પણ આ સંગ્રામથી દૂર રહ્યા. જે એવું બુદ્ધિશાળી વ્યક્તિઓ હતા, આપણે શું લેવા ઝઘડામાં ભાગ લેવો છે ભાઈ?
ખ્યાલ આવે? જનરલી આપણે એવું હોય, બરાબર, કોઈ કર્મચારી હોય, કોઈ કર્મચારી મંડળ અથવા તો કોઈ પોતે હક સરકાર સામે હક માંગવા માટે ભાઈ બેસે તો આપણને એમ થાય કે તો એનો પ્રશ્ન છે, આપણે શું લેવા ભાઈ કંઈક કરવું જોઈએ. એટલે આવી જ વસ્તુ 1857માં પણ થઈ હતી. બુદ્ધિજીવીઓ હોશિયાર લોકો હતા એ આના બધાથી દૂર રહ્યા હતા. સમગ્ર ભારતમાં એવું કહી શકાય કે આ સંગ્રામનો ફેલાવ થઈ શક્યો નહોતો અને આ બધા કારણોથી સંગ્રામ કેવો થઈ જાય છે? નિષ્ફળ બની જાય છે. ખ્યાલ આવે છે કે નહીં? આગળ વાત કરીએ. વિભિન્ન ઇતિહાસકારો અને વિદ્વાનો ઈસવીસન 1857ના સંગ્રામને જુદું જુદું સ્વરૂપ આપે છે. મિત્રો આની અંદર કેવું છે, અંગ્રેજો, કેટલાક અંગ્રેજી ઇતિહાસકાર છે આના ફક્ત એક સૈન્ય વિદ્રોહ કહે છે. કેટલાક જે અંગ્રેજ અધિકાર છે, અંગ્રેજ ઇતિહાસકારો છે, એ ઇતિહાસકારો 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામને શું કહે છે? આ માત્ર એક સૈનિક વિદ્રોહ હતો. સિપોય મ્યુટિની કહેવાય, સૈનિક વિદ્રોહ. એટલે કે અહીંયા તમે જો મંગલ પાંડે છે, મેરઠના સૈનિકો છે, આ બધા જ લડ્યા હતા. એટલે અહીંયા એવું અંગ્રેજ સરકાર એવું કહેતી, અંગ્રેજ ઇતિહાસકારો એવું કહેતા હતા કે ભાઈ આ તો પ્રજાએ તો કોઈ અહીંયા વિદ્રોહ કર્યો જ નથી, પ્રજા તો અમારાથી બહુ ખુશ છે, આ તો વિદ્રોહ કોને કર્યો છે? આ સૈનિકોએ વિદ્રોહ કર્યો છે. એટલે 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામને કેટલાક ઇતિહાસકારો શું કહે છે? આ તો સૈન્ય વિદ્રોહ છે. જ્યારે કેટલાક ભારતીય ઇતિહાસકારો આના શું કહે છે? આના સ્વાતંત્ર્ય સંગ્રામ કહે છે. શું કહે છે? સ્વાતંત્ર્ય સંગ્રામ. ઉદાહરણ તરીકે અવધ જેવું રાજ્ય, ઉદાહરણ તરીકે અવધ જેવું રાજ્ય છે. આ અવધ જેવા રાજ્યની અંદર 75% પબ્લિક એ સૈનિક બની ગઈ હતી આ યુદ્ધની અંદર, આ સંગ્રામની અંદર. એ કોઈ ખેડૂત હોય, કોઈ દરજી હોય, અલગ અલગ લોકો હતા, પણ એ બધા સૈનિક બની ગયા હતા અંગ્રેજો સામે લડવા માટે. એટલે આની અંદર દેખીતી રીતે મિત્રો 75% જે આમ પ્રજા હતી એ શું બની ગઈ? સૈનિક બની ગઈ. શા માટે? એના સામે લડવા માટે. તો આના આધારે પણ કહી શકાય કે એ સ્વાતંત્ર્ય સંગ્રામ હતો. બરાબર, એની અસર ખેડૂતો ઉપર હતી, વેપારીઓ ઉપર હતી, બધા ઉપર હતી. બરાબર, તો અલગ અલગ ભાઈ મંતવ્યો છે. અંગ્રેજો તેને માત્ર શું માને છે? ફક્ત ને ફક્ત સૈનિક વિદ્રોહ માને છે. જ્યારે કેટલાક ભારતીયો તેને જન વિદ્રોહ, જન એટલે સામાન્ય પબ્લિકે, સામાન્ય પ્રજાએ અંગ્રેજો સામે વિદ્રોહ કરેલો. ઇંગ્લેન્ડના રાજપુરુષ ડિઝરાયલી, ઇંગ્લેન્ડના જે રાજપુરુષ હતા ડિઝરાયલી, તેને રાજકીય અને ધાર્મિક બળવો કહે. આ એક પ્રકારનો બળવો હતો. ખ્યાલ આવે છે કે નહીં? મિત્રો 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ જે છે એટલી બધી હદે જ્વલંત હતો કે અહીંયા અંગ્રેજો અને ઇંગ્લેન્ડની સરકાર અહીંયા પોતે ચેતી જાય છે કે ભાઈ હવે ફરીથી આવી આ જે આગળ જે ભૂલ થઈ છે, હવે ફરીથી આવી ભૂલ કરવી નથી. આ તો બચી ગયા ભાઈ. અને એના જ માટે આગળ જતા કોંગ્રેસની સ્થાપના કરે છે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના એક સેફટી વાલ્વ તરીકે કરે છે કે ભાઈ આ ભારતીયોના મનમાં દબાયેલી જે આ બધી આ શંકા કુશંકાઓ છે, ભારતીયોના મનમાં દબાયેલા જે રોષ છે, જે ગુસ્સો છે, એને કઈ રીતે બહાર લાવી શકાય? તો એક મધ્યસ્થી સંસ્થાની સ્થાપના કરીએ તો ભારતીય લોકો એ સંસ્થાને કહે અને સંસ્થા આપણા જોડે રજૂઆત લાવે. એટલે એના માટે સેફટી વાલ્વના કોન્સેપ્ટ સાથે કોંગ્રેસની સ્થાપના થાય છે. ખ્યાલ આવે છે કે નહીં? બરાબર. વિનાયક દામોદર સાવરકર, જેને આપણે વીર સાવરકર કહીએ છીએ, મિત્રો વિશ્વનું એકમાત્ર પુસ્તક જે વિનાયક દામોદર સાવરકરે લખ્યું, જેને આપણે વીર સાવરકર કહીએ છીએ, કે જે પ્રકાશિત થયા પહેલા જ એનો પ્રતિબંધ આવી ગયો. પબ્લિશ જ નથી થયું ભાઈ. ઘણી જગ્યાએ શું હોય, પુસ્તકો પર પ્રતિબંધ ક્યારે લાગે? જ્યારે એનું પ્રિન્ટિંગ થઈ જાય, પબ્લિકેશન થઈ જાય, બજારમાં આવી જાય, પછી પ્રતિબંધ લાગે કે ભાઈ આ ના વંચાય, અથવા તો સરકારે એના ઉપર બેન લગાવી દે. પણ 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ, 1857 સ્વાતંત્ર્ય સંગ્રામ તરીકે એક પુસ્તક લખવામાં આવ્યું છે વીર સાવરકર દ્વારા. એ પુસ્તકનું નામ હતું ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ 1857. અને આ પુસ્તક ઉપર શું લગાવી દેવામાં આવ્યો? પ્રતિબંધ. પબ્લિશ થયા પહેલા જ પ્રકાશિત થયા પહેલા જ પ્રતિબંધ લગાવી દેવામાં આવેલો હતો. આવું જ પટ્ટાભી સીતારામૈયા છે એવું માને છે કે ભાઈ 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ નહીં કે સૈનિક વિદ્રોહ હતો, પણ એ શું હતો? આપણો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ હતો. ડોક્ટર સેન જે છે, આ ડોક્ટર સેન પણ સ્વતંત્ર સંગ્રામની ઉપાધિ આપે છે. કોને? 1857ના સંગ્રામને. જો કે સિપાહીઓના બળવા કરતા તેનું સ્વરૂપ વધારે વ્યાપક હતું. સિપાહીઓ તો હતો જ ભાઈ, સિપાહીઓએ બળવામાં ભાગ લીધો હતો, પણ સિપાહીઓ કરતા પણ આનું સ્વરૂપ કેવું હતું? વધારે હતું. કારણ કે આની અંદર સાધુ સંતોએ ભાગ લીધેલો હોય.
આ 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામના ફેલાવા માટે કોને ભાગ લીધેલો? સાધુ સંતોએ ફેલાવા માટે ભાગ લીધેલો. આમ પ્રજાએ આની અંદર ભાગ લીધેલો. એટલે એવું ના કહી શકાય કે ફક્ત એક સૈનિક વિદ્રોહ હતો. બરાબર, તો વ્યાપક અને પ્રભાવી હતું. તેમાં રાજાઓ, જાગીરદારો, ખેડૂતો, આદિવાસીઓ આ બધાએ મિત્રો પોતાની વીરતા બતાવી હતી. બરાબર, અને જે ભારતના ભાવિ રાષ્ટ્રીય આંદોલનો માટે એક પ્રેરણાદાયક હતી. ખ્યાલ આવે છે કે નહીં મિત્રો? 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ થવાનું એક પાછળ બીજું પણ કારણ હતું કે અંગ્રેજો જે છે ને, અંગ્રેજો એંગ્લો અફઘાન મીન્સ કે અંગ્રેજોનું અફઘાનિસ્તાન સાથે યુદ્ધ થયેલું અને એની અંદર નાનકડા અફઘાનિસ્તાને એટલી બધી શૂરવીરતા બતાવી હતી કે અંગ્રેજોના હારનો સામનો કરવો પડ્યો હતો. એટલે એમને એમ થયું કે ભાઈ આ અફઘાનો જે છે એની સામે અંગ્રેજો હારી ગયા કે જેનો સૂરજ કદી નથી આથમતો, એવું કહેવાતું ભાઈ અંગ્રેજો માટે કે જેનો સૂરજ કદી નથી આથમતો, જેની હાર કદી નથી થતી, અને એવા લોકોને હારનો સામનો કરવો પડે છે. એટલે લોકોમાં એક પ્રકારનો ઉત્સાહ આવ્યો. ખ્યાલ આવે છે કે નહીં? અને એ 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામની અંદર મિત્રો પરિણમે છે. તો મિત્રો આ પ્રમાણે 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ છે. બરાબર, જે આપણે જોયું. પણ મિત્રો કોઈક ઘણા બધા કારણોસર એ નિષ્ફળ થાય છે. બરાબર, અને હવે પછી 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ પછી બ્રિટિશ તાજ આપણા ભારતની અંદર આવે છે, અને જેની આપણે ચર્ચા વધુ આવતા સમયની અંદર મિત્રો કરવાની છે. તો મિત્રો ત્યાં સુધી જોતા રહો જીપીએસસી ઓનલાઈન વેબ સંકુલ. મળી આવતા લેક્ચરની અંદર. થેન્ક યુ વેરી મચ.